कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्ण कृष्ण महाभागा तन्नाथ गोकुलप्रभो त्रातुरर्हति देवान् कुपिता भक्तवत्सलो। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे दिशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधननिधौ शरणं कृतस्ते। मुरलीकृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण कृष्ण कृष्ण। मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण कृष्ण कृष्ण। राधा कृष्ण बाल कृष्ण मुकुंद मुरारी कृष्ण कृष्ण। राधा कृष्ण बाल कृष्ण मुकुंद मुरारी कृष्ण कृष्ण। मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण 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 कृष्ण। गोपी कृष्ण गोपाल कृष्ण गोवर्धन धारी कृष्ण कृष्ण। गोपी कृष्ण गोपाल कृष्ण गोवर्धन धारी कृष्ण कृष्ण। मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण कृष्ण कृष्ण। मुरली कृष्ण मुकुंद कृष्ण मोहन कृष्ण 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 कृष्ण। श्री बालकृष्ण लाल की, श्री गिरिराज धरण की, श्री द्वारिकाधीश की, श्री वल्लभाधीश की, गौ माता की, सदगुरुदेव की जय। જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં નિરખો આપને। સર્વં વિષ્ણુમયં ખલઃ પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ઝીલી રહ્યો આકાશે। વિવિધ રચના કરી અંતે તો હેમનું હેમ છે। તો આપે છે ના દેખાતો તો દેખાતો કર્યા છે, પણ જે વસ્તુ ખરેખર જોવાની જરૂર છે એના ચશ્મા ડૉક્ટર પાસે નથી। અને એ ચશ્મા ક્યાં છે તો ભક્તિના ચશ્મા જ્યારે પહેરીશું તો ગટગટમાં ઈશ્વર આપણને દેખાય છે। પ્રેમના ચશ્મા આવે છે તો બાળકમાં પશુમાં પક્ષીમાં આપણને બધાને પ્રેમ દેખાય છે। એમ ઈશ્વરના જ્યારે ભક્તિના ચશ્મા આવી જાય તો સર્વત્ર ઈશ્વરની અનુભૂતિ થઈ શકે। દુનિયામાં હું ને તમે બધા જ આવ્યા છે। પદ તો ગઈએ છે આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા। સતચિત આનંદ અંતરમાં તું ઉમળકે તું ભરતો જા।
પણ ભરીએ છીએ તો ખરા. આપણે તીર્થમાં જઈએ, પિકનિકમાં જઈએ, હિલ સ્ટેશનમાં જઈએ, પ્રકૃતિને ભરીએ છીએ, પ્રસન્નતાને ભરીએ છીએ, આનંદને ભરીએ છીએ, પણ સાથે સાથે ઈશ્વરની એક અનુભૂતિને અંતઃકરણમાં ભરવાની જરૂર છે કે ભગવાને કેવી પ્રકૃતિ બનાવી, ભગવાને કેવા પ્રાણીઓ બનાવ્યા. ગઈકાલે જ મેં એક મોર જોયા હતા. મોરના અલગ અલગ કલરના મોરો હતા અને એની અંદર જાણે એટલી સરસ કોઈ ડિઝાઇન બનાવી હોય એવા મોરપીંછ, પણ વચ્ચે વચ્ચે લાલ પાખીના, સફેદ, બીજા પચરંગી કલરના. તો દુનિયા બનાવનારો કેટલો સુંદર હશે. ભગવાન એમને એમ સુંદર દેખાતો નથી. એણે આપણને બધાને સુંદર બનાવ્યા. એ પોતે સુંદર છે એટલે સુંદર બનાવે છે. વ્યસનીની પાસે જાઓ તો શું મળે? વ્યસન જ મળે. ભગવદીની પાસે જાઓ તો તમને ભગવદી મળે. એમ ભગવાન સુંદર છે તો ભગવાન દુનિયાને સુંદર જ બનાવે છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ પરીક્ષિતના પ્રશ્નો, દ્વિતીય સ્કંદમાં જે સુખદેવજી મહારાજે તેનું વર્ણન કર્યું છે, દેહમોહથી આસક્ત થયેલા માનવોની કથા. વક્તા 5 છે. ભાગવતમાં 5 વક્તાઓ કથા કહે છે. એક વક્તા શુદ્ધ પુરાણી નારદજીની કથા કહે છે. એક વક્તા ગોકર્ણજી ધુંધુકરીના માટે કથા કહે છે. ત્રીજી વક્તા સુખદેવજી મહારાજે પરીક્ષિતના માટે કથા કહે છે. ચોથા વક્તા વિદુરજી જે શ્રોતા બને છે ને મૈત્રેય ઋષિ તેમને કથા કહે છે. અને પાંચમી સત્સંગ આપણે જે કરી રહ્યા છે. 5 વક્તાઓ છે ને 5 પ્રકારના શ્રોતાઓ છે. પણ છતાં બધાનો પ્રશ્ન એક છે. એટલે અલગ અલગ પ્રશ્નો પણ થાય છે, પણ બધાના મત એક છે. પ્રશ્ન પણ એક સરખો જ હોય છે. તો મનુષ્ય યોરી અને તેના જીવનની જે કથા છે, દુર્લભો માનુષ દેહો દેહિનામ ક્ષણ ભંગુર. આ 7 વર્ષનો પ્રહલાદ કહે છે. 7 વર્ષના ધ્રુવને ભગવાન પ્રાપ્ત થયા. આપણે 70 વર્ષના થયા. હજુ પાશેરાની પારીપુણી પર આપણે શરૂઆત નથી કરી. વિચાર કરવાની મારીને તમારે બધાને જરૂર છે. હું શું કરવા આવ્યો હતો ને શું કરી રહ્યો છું? મેં એક જ ફરજ અદા કરી દીધી, સંપત્તિ કમાવી, પરિવારની સાથે રહેવું, પરિવારને ડેવલપ કરવો, બિઝનેસ ડેવલપ કરવો. એ બધું જ કરો, પણ સાથે સાથે પોતાનું આધ્યાત્મને પણ ડેવલપ કરવાની જરૂર છે. દુનિયાનું હું ને તમે બધા જ ધ્યાન રાખીએ છીએ, પણ કોઈ દિવસ તમે તમારું ધ્યાન રાખ્યું છે ખરું? ખરેખર ધ્યાન તો પોતે પોતાનું પણ રાખવાની જરૂર છે. દુનિયામાં બધાને પૂછીએ તારે શું તકલીફ, તારે શું જરૂરિયાત, શું મુસીબત, પણ કોઈ દિવસ તમારા આત્માને તો તમે પૂછો તને શું ગમે છે, તારે શું જોઈએ છે, તારે શું આનંદ મળે. ક્યારેક ક્યારેક તમારો આત્મા તમને પ્રેરણા કરતો હશે. સેવા ક્રમમાં તમે બેઠા છો ને સેવા ક્રમમાં તમને પ્રેરણા જાગી કે આજે મારે ઠાકોરજીને માનભોગ આરોગાવવો છે. આત્માની ઈચ્છા છે કે મારે પ્રભુને આરોગાવવું છે, પણ તમારી મન અને બુદ્ધિ તે આડી આવી ગઈ. અરે ઘડિયાળ સામે જોયું 10 વાગી ગયા, બહુ મોડું થયું, આજે નહીં કાલે કરીશ. બસ આપણે આત્માને એવોર્ડ કરીએ છીએ. અંતરથી સ્ફૂર્ણાઓ જાગે છે, પણ તમે એને સ્વીકારતા નથી, એક્સેપ્ટ નથી કરતા, તો ફરી પ્રેરણા આપવાનું જ બંધ કરી દેશે. તમે કોઈને 1-2 વાર 3 વાર સલાહ આપો, પણ તમારું મારે જ નહીં તો પછી તમે સલાહ આપવાનું બંધ જ કરી દો છો. તો પોતાની આપને નિરખવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિ સામાન્ય નથી. પ્રત્યેક ઈશ્વરનો અંશ છે, પ્રત્યેક ઈશ્વરનું સંતાન છે. બસ એના જેવું બનવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાની આપને નિહાળો. ક્યારેક ક્યારેક તમે યોગ માર્ગમાં જજો. આંખ બંધ કરીને શાંતિથી તમે બેઠા છો ને જો તમારું મન સ્થિર થવા લાગશે તો તમને એક પરિવર્તન આવવા લાગશે. તમારા મનની અંદર એકદમ આંખની સામે જ્યારે અંધકાર દેખાવા લાગશે, ધીરે ધીરે રાતો પ્રકાશ દેખાશે, પછી એકદમ એટલો બધો કોટી સૂર્યપ્રકાશ હોય એટલી તમારી આંખો અંજી જાય એવો પ્રકાશ દેખાશે. પછી તમે એમાં સ્થિર છો હજી, તો ધીરે ધીરે તમારું મન એટલું સ્પીડમાં ફરવા લાગશે કે જાણે તમને એવું લાગે હમણાં હું પડી જઈશ. તમારું મન તો પણ તમે સ્થિર રાખ્યું છે. અને ત્રીજો એક છેલ્લો અનુભવ જે થશે કે તમારું મસ્તક જાણે ફૂલવા લાગે છે, એટલું વિરાટ બનતું જાય છે અને એમ થશે હમણાં ફાટી જશે, ફાટી જશે. જો એવી સ્થિતિ આવે તો પછવાવું પડે, નહીં તો ફાટી બની જાય છે. તો એ બતાવે છે કે તમે કેટલા વિરાટ પુરુષ છો, તમે કેટલા પ્રકાશિત પુરુષ છો. તમારી અંદર કોઈ સામાન્ય અંધકાર નથી. પણ પરિસ્થિતિ એ છે કે આપણે એને ઓળખી શકતા નથી ને તેથી એને કથિર માનીને ફેંકી દઈએ છીએ. એક જંગલમાં
બિલની હીરાની પોટલી મળી, પણ એ તો કાચ માનીને છોકરાઓને રમવા માટે આપી દીધી. લો રમો જાવ લખોટીઓ. છોકરાઓ રમતા રમતા ક્યાંય ફેંકી દીધી. એક દિવસ એવી સ્થિતિ આવી કે એક રૂપિયો ઘરમાં નથી, કે એક વાસણ વેચવાનો ઘરમાં નથી. શું લાવીને છોકરાને ચણા ખવડાવું? તો ઘરમાં તપાસ કરતાં કરતાં એક લખોટી મળી ગઈ. વેપારીની પાસે જઈને કીધું, ભાઈ આ લખોટીના બદલામાં મને એકાદ મુઠ્ઠી ચણા તો છોકરાનું પેટ ભરાય. એક ઝવેરી પણ લેવા આવ્યો તો એણે જોયું, તાજવામાં લખોટી હાથમાં લીધી તો હીરો છે. ઓહો! વેપારીને કીધું, ભાઈ એને જેટલું જોઈએ બધું જ આપી દે. ભાઈ તારે ચણા નહીં, જે કંઈ જોઈએ બધું જ લઈ જા. પોતાનું કાર્ડ આપીને કીધું, કલાક પછી તું મારે દુકાને આવજે, મારે તારી સાથે વાતચીત કરવી છે. વેપારી બધું ખુશ, પેલો ગરીબ માણસ ખુશ થઈ ગયો. શેઠ એટલા ઉદાર બની ગયા કે મને આટલી બધી કરિયાણું બરિયાડ્યો. ઘેર જઈને મૂકીને શોધતા શોધતા એડ્રેસ પ્રમાણે ગયો. શેઠ, પાય લાગુ તમને? હા બોલો. તમે મને કેમ બોલાયો? આવ ભાઈ બેસ. આવી લખોટીઓ તારી પાસે કેટલી છે? પેલો કે, શેઠ એક દાડો જંગલમાંથી પોટલી ભરીને મળી હતી. ક્યાં છે બધી, ક્યાં છે? વેપારીને તો ઉત્કંઠા થઈ ગઈ, ક્યાં છે? અરે શેઠ, છોકરાઓને રમવા આપી હતી, રમતા રમતા છોકરાએ ક્યાંક ફેંકી દીધી. આ એકાદ લખોટી પડી હતી, મુઠ્ઠી ચણા લેવા ગયો અને તમે એના બદલામાં મને આટલું બધું આપીને આટલું બધું પૂછપરછ કરો છો. છે શું એ તો કહો. શેઠ કહેવા લાગ્યો, મૂર્ખા, આ હીરાની લખોટીઓ એક લાખ લાખ રૂપિયાનો હીરો હતો અને તારી પાસે આટલી બધી લખોટીઓ, તું કરોડોપતિ બની જા. અહીં આપણે શું કરીએ? આપણે અફસોસ કરીએ છીએ ને, રડીએ છે, અરે રે આટલું બધું જતું રહ્યું, મારું જતું રહ્યું. અહીં ગરીબ માણસે અફસોસ ન કર્યો, એને આનંદ માણ્યો, હસવા લાગ્યો. પેલો શેઠ કે, ગાંડા હસે શું, રડને, કરોડો રૂપિયા તારા જતા રહ્યા. ત્યારે ગરીબ માણસ બોલ્યો, શેઠ ભલે જે ગયા એ તો ગયા, પણ આ એક મળ્યો ને તો હવે હું સુખના રાહ તરફ તો ચાલી નીકળીશ કે નહીં. બસ જે છે એને સંતોષ માની લો, જે છે એને આનંદ માની લો, જે છે એને પામી લો. ગયું એ પાછું આવવાનું નથી. આવતીકાલ એક ભવિષ્ય છે, આવતીકાલ એક વિચાર છે, ઈશ્વરની કૃપા છે, પણ આપણું શું છે? તો વર્તમાન સમય આપણો છે. બસ આ બેરર ચેક છે, જ્યાં વાપરો તે વાપરી શકો. પણ આપણે બધા આવતીકાલ ઉપર બહુ છોડીએ છીએ. કાલ કરીશું, કાલ કરીશું, કાલ કરીશું. કાલ સો આજ કરી લો. વિચાર જાગ્યો છે તો વિચારને અમલ મૂકી દો, નહીં તો મન ચંચળ છે અને એ મન આજ નહીં, કાલ નહીં, પરમદાને પછી મારિયામ નાખી દેશે. ઠીક થશે તો ઠીક, નહીં. મને પ્રેરણા જાગી છે અને પ્રેરણા જાગી તો એને અમલ કરો. કારણ એ પ્રેરણા આપનાર કોણ છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. એ ભગવાન જ તમને પ્રેરણા આપે છે. તો પેલું પાછું પરીક્ષિત દ્રષ્ટાંત યાદ આવશે ને, એને કહ્યું હતું ને કે ભાઈ ભગવાન પ્રેરણા આપે છે ને ભગવાન કરીને બચાવે. એના હાથીની સામે ગયો ને તો સામેવાળી વ્યક્તિ પણ બચાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તું ખસી જા, પણ પેલો કે ના, ભગવાન કોઈને મારતો જ નથી. તો ઈશ્વર આપણને પ્રેરણા આપે છે, કોઈ ગાઈડલાઈન રૂપી પ્રેરણા આપે છે, કોઈ આપણા અંતઃકરણ બધી મળે છે, કોઈ આપણી આંગળી પકડીને પ્રેરણા આપે છે. તો એ પ્રમાણે આપણે કરવું એ આપણું કર્તવ્ય છે. પણ ત્યાં ક્યાંક આપણા અભિમાનમાં, ક્યાંક આપણી અજ્ઞાનતામાં અને ક્યાંક આપણા પ્રારબ્ધનો દોષ પછી કાઢી લઈએ. મને ઘણા બધા પહેલાંના સમયમાં જ્યારે બહુ સસ્તું હતું ત્યારે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું તો આજે તો એના ખરવો રૂપિયા થઈ ગયા હોત. એટલે ઘણા બધા મને કે મારા તમને ધંધો કરતા નથી આવડતો. મેં તો ખરેખર નથી જ આવડતો, એટલે ધંધો હું કરવો જ નથી. એટલે હું એક જ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, સેવાનો જ ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે જેની અંદર મને સત્કર્મનો ભાવ અને એક ઈશ્વરની એક અનુભૂતિ થતી જાય છે. તો સમાજની અંદર આવશ્યક છે, પણ સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પોતાનું પર્સનલ, વ્યવહારિક ભાષામાં આપણે આપણું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ જ છીએ. બહેનો પણ પૈસા બચાવીને સાડી નીચે પોટલીમાં કંઈક ને કંઈક મૂકતા જ જાય છે, ભાઈઓ પણ થોડાક મૂકે છે. તો જેમ કંઈક તકલીફ પડે ત્યારે એ પૈસા કામમાં આવે. તો એ તો એક પારિવારિક છે, શારીરિક છે, આર્થિક છે, પણ એક મારી પોતાની તકલીફ, એનો કોઈ પ્લાનિંગ જ નથી. અને એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ એટલે રૂપિયા નથી, એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ એટલે સેવા અને સ્મરણ છે.
જીવ માત્રની સેવામાં પાછો પ્રશ્ન થશે કે રૂપિયા નથી, સેવા ક્યાંથી કરવી? અરે 1 રૂપિયાનો ખર્ચ ન કરીએ અને તો પણ સેવા થઈ શકે છે. તમે બુહારીની સેવા કરો તો પણ એક તમારી સેવા છે. તમે ભગવત નામ સ્મરણ કરો છો એ પણ એક તમારી સેવા છે. કોઈ પડી ગયો છે એની આંગળી પકડીને ચાલતો કરો પણ એની એક સેવા છે. કોઈકને કંઈક હેલ્પ કરો છો એ પણ એક સેવા છે. મને એમાં ઈશ્વર દેખાય છે અને હું ઈશ્વરની સેવા કરું છું. એકનાથજી મહારાજની કથાને યાદ કરો કે ગંગાજળ લઈને બધા જ રામેશ્વર ઉપર અભિષેક કરવા ગયા છે. બધાની પાસે ગંગાજળ છે અને એક ગધેડું પાણી વગર તડફડી રહેલું છે. બધાએ જોયું, દયા આવે છે, બિચારું તડફડી મરી રહ્યું છે, મરી રહ્યું છે, મરી રહ્યું છે. પણ કોઈને બુદ્ધિ કે વિચાર ના આવ્યો કે મારી પાસે જળ છે તો લાય એના મોઢામાં જઈને રેડવું. પણ બધાને તો રામેશ્વર દેખાયો. રામેશ્વરમાં અભિષેક કરવાનો, ત્યાં જ અભિષેક કરવાનો. અને એકનાથજી મહારાજ જોતાની સાથે દોડતા જઈ પોતાના કાવડમાંથી ઘડું ગધેડાના મુખમાં રેડવા લાગ્યા. ત્યારે આપણા જેવા ડાયા પાછા ઊભા થઈ ગયા. અરે મૂર્ખા, અહીં પાણી રેડાતું હશે, એ તો રામેશ્વર શું જવાનું? આટલે દૂરથી ચાલતો આવ્યો, તારો ફેરો માથે પડશે. પણ એકનાથજીએ નિષ્ઠાથી કીધું, હું મારા રામેશ્વર ઉપર જ અભિષેક કરી રહ્યો છું. આ અનુભૂતિ આપણે લાવવાની જરૂર છે. ભગવાનને ભોગ ધરાવો એનો કોઈ વિરોધ નથી, પણ ભગવાનને ભોગ ધરાવતી સમયે તમારા આંગણે કોઈ ભિક્ષુક આવીને એમ કે હું 2 દિવસનો ભૂખ્યો છું, તો કમસે કમ તમારા હૃદયમાં એ ભાવ જાગવો જોઈએ કે હું એને કંઈક આપી દઉં. પણ તમે એને ઇન્સર્ટ કરીને કાઢી મૂકો તો ભગવાન કે આ ભોજન પણ મને ઉતરતું નથી. એક સંત પોતાના આશ્રમની અંદર એક નિયમ રાખ્યો હતો કે 1 કલાક ભજન કરવાનું અને પછી જે કોઈ આવે બધાને ભોજન કરાવવાનું. એમાં કોઈ નાત જાતનો ભેદભાવ નહીં. રોજના નિયમ પ્રમાણે 1 કલાક ભજન કરે ને પછી પંગતમાં બધાને ભોજન કરાવે, સફાઈ કરી અને સંત ભગવાનની સેવામાં જાય અને ભગવાન પ્રસન્નતાથી બિરાજતા હોય. એક દિવસ એક દારૂડિયો આવ્યો. દારૂડિયો આવીને સંતને કહેવા લાગે, બાવા મારે ખાવું છે, મને ખાવા હાલ, હું ભૂખ્યો છું, મને ખાવા હાલ. સંતે કીધું ભોજન આપીશ પણ ભજનમાં બેસ. દારૂડિયાએ કીધું નહીં, મારે ભજન નથી કરવું, મારે તો ખાવું છે, મારે ખાવું છે. પેલો કે ખાધા ભજન વગર ભોજન નહીં આપવું. પેલો વ્યક્તિ કે મારે ભજન નહીં, મારે ભોજનની આવશ્યકતા છે. 1 કલાક સુધી રકઝક થઈ. પેલો ભજન કરવા બેઠો નહીં અને સંતે એને ભોજન ન કરાવ્યું, કાઢી મૂક્યો. બધાને ભોજન કરાવી સફાઈ કરીને ભગવાનની સેવામાં ગયા અને ત્યાં ભગવાનના દર્શન કરતાં કરતાં આજે ભગવાનનું મુખ ઉદાસ લાગ્યું. સંતે કીધું, અરે ભગવાન રોજ તો પ્રસન્નતાથી દર્શન આપો છો ને આજે ઉદાસ શું તકલીફ થઈ, ભૂલ થઈ ગઈ? હા, તે પેલાને ભૂખ્યો કાઢી મૂક્યો. અરે મહારાજ, મેં ના નથી પાડી, મેં એમ કીધું તું ભજન કર, ભજન કર, પણ એને ભજન ન કર્યું તો મેં એને કાઢી મૂક્યો. ભગવાને કીધું, મેં એને 25 વર્ષથી એનું ધ્યાન રાખતો હતો, તો એનું 1 ટંકનું ધ્યાન ન રાખી શક્યો. ક્યાંક આપણી જડતા આપણને અટકાવી દેશે. જેમ સમાજમાં બહુ સરળતા હોય તો લોકો લૂંટી જાય છે, એમ જડતા પણ ઈશ્વરના સાનિધ્યમાં જતા આપણને અટકાવી દે છે. કૃષ્ણના જીવન ચરિત્રમાં જુઓ તો ક્યાંય જડતા નથી. સમય આવ્યો તો ભગવાને સુદર્શન ચક્ર પણ હાથમાં ધારણ કરી દીધું. સમય આવ્યો ત્યારે ભગવાને પકવાન પણ આરોગતા હતા, એ છાશ પણ પીવા લાગ્યા. સમય આવ્યો ત્યારે ભગવાને એ છત્ર પલંગમાં સુનારો ભગવાન ભૂમિ પર પણ શયન કરવા લાગ્યો છે. નહીં તો પ્રતિજ્ઞા લીધેલી કે મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડવાની, અને કૃષ્ણે પ્રતિજ્ઞા તોડી નાખી. રથનું પૈડું લઈને દોડી ગયા શહીદ. અને ભીષ્મ એ સમયે આમ યાદ કરે, હે ભગવાન, એવા ભગવાનનું મારું મંદિર. યુધિતર ગર જો વિધુર્મ વિશ્વ ક્વચુ લલિતશ્રમવાર્યલંકૃતાસ્તે મમ નિશિતર શેર્વે વિદ્યમાન. મારા દ્રષ્ટિની સામેથી ભગવાન તમે ખસતા નથી. તમારું રુદ્ર રૂપ હતું પણ મને તો પ્રેમાળ રૂપ લાગતું હતું. માં દીકરાને કેમ તમાચ મારવા જતી હોય ને, પણ નાનું છોકરું કેવું ખડખડ હસતું હોય છે. ભલે માને ગુસ્સો છે, એ મારવા જાય છે, પણ બાળકને તો એમ લાગે કે માં મને પ્રેમ આપી રહી છે, માં મને પ્રેમ આપે છે. એમ ભીષ્મ કહે છે, એ સ્વરૂપને કહેવાનો ભાવ છે કે ભગવાને પણ એવી જડતા નથી રાખી. આ નહીં એટલે નહીં. આપણે બધા ધર્મમાં જ જડતા રાખીએ, બાકી બધું બાંધછોડ કરી દઈએ છીએ.
ઈશ્વરની સાથે જડતાથી ઈશ્વરની નાના બાળકની સામે તમે જડથી વર્તન કરો તો નાનું બાળક તમારા કયામાં નહીં આવી શકે. ધીરે ધીરે એ તમારાથી દૂર થવા લાગશે. પણ એની સાથે તમે પ્રેમથી વર્તન કરવા લાગો છો તો કેટલો સરળ બનતો જાય છે. એમ ધર્મની અંદર પણ સરળતાની જરૂર છે, માછોડની જરૂર છે. અને આજકાલ તો મારા શિરો પણ કેટલા એડજસ્ટ થઈ ગયા વૈષ્ણવને. કોઈ વૈષ્ણવ એમ કે ભાઈ મારે તો દર્શનીય ઠાકોરજી પધરાવવા છે, એટલે ગુરુજી તમને એમ કે નાના રાજભોગના પધરાવો. અને રાજભોગના પધરાવ કે આપણે તૈયારી થઈએ. અને આપણે તો છટકબારી છે ભાઈ, કેટલા બધા છોકરા નાના વહુઓ શરૂઆત છે, પરણીને આવ્યા છે, જો આવડે નહીં, આમ ન થાય, આમ ન થાય. ગુરુજી આપણને આપેલો દર્શનીય લઈ જા. કોઈ કે મને મિશ્રી ભોગના આપો, મિશ્રી ભોગના આપે. કોઈ કે મને દૂધઘરના પધરાવો તો દૂધઘરના આપે. કોઈ કે મને સખડી ભોગના આપો તો સખડી ભોગના આપે. ગુરુજીએ એક દ્રષ્ટિથી બધાને ઠાકોરજી પધરાવ્યા, પણ આપણે પ્રપંચ ઊભો કરી દીધો, વાડાબંધી આપણે કરી દીધી કે રાજભોગના ઠાકોરજી એટલે બહુ મોટા ઠાકોરજી અને દર્શનીય ઠાકોરજી એટલે કોઈ કરંટ જ નથી. નહીં, અનુભવ કરો, તમારો જ અનુભવ તમને કહું છું. દર્શનીય ઠાકોરજીમાં તમે દંડવત તો કરો છો, એ દંડવત કરવાનો ભાવ ક્યારે જાગ્યો કે તમને હૃદયમાં ભાવ છે કે આ ભગવાન છે, માટે તમે એને પગે લાગવા ગયા અને પેલામાં ભોગ આપો છો. એની વિશેષતા છે, ભક્તિના માર્ગમાં ધીરે ધીરે વિશેષતા છે, પણ એનો પાવર ઓછો નથી. મૂર્તિ ઘડાય છે છતાં તમે એને જુઓ છો તો ત્યાં તમને દુઃખ નથી થતું. એ જ મૂર્તિ રંગાઈ રોગાણ કરીને બજારમાં આવી તો પણ તમને પગે લાગવાનું મન નથી થતું. પણ એ જ મૂર્તિ મંદિરમાં આવી જાય તો તમારામાં ભાવ જાગ્યો તો એમાં ભગવાન દેખાયા, અને જે ભાવ ન જાગ્યો તો ભગવાન ન દેખાયા. તો જીવનનો જે ક્રમ છે, આપણે આવ્યા છે, જીવન એક યાત્રા બતાવી છે, યાદગાર બનાવો. આયુ શરીરમ રથ ઇન્દ્રિયાણી વર્તમાની માત્રા નિજ દોષણાની. શરીર એક રથ છે. ગાડી લાયા 10 લાખની તો કેટલું ધ્યાન રાખ્યું, પેટ્રોલ પૂરી લીધું, હવા ચેક કરાવી લીધી, સફાઈ કરી લીધી, ઓઇલ ચેક કરી લીધું. તો કુદરતી બનાવેલી આ ગાડીનું કોઈ દિવસ આપણે ધ્યાન રાખીએ છીએ ખરા? ભાઈ એને શું જરૂર છે, એને ઓઇલ પૂરો, એને હવા પૂરો, પેટ્રોલ પૂરો. શરીર એક રથ બતાવ્યો છે. 10 ઇન્દ્રિયો એના પૈડા છે, મન એનો સારથી છે, આત્મા એમાં મુસાફરી કરવા બેઠો છે, ધર્મ અને અધર્મના 2 બળદ જોડેલા છે, અને કર્મરૂપી દોરડું પકડેલું છે. એ મુસાફરી કરવા કોણ બેઠો છે? તો આપણે મુસાફરી કરવા બેઠા છે. એટલે આત્મા આ શરીરમાં મુસાફરી કરવા માટે બેઠો છે. આત્માની ઈચ્છા છે કે મારે પ્રભુના શરણમાં જવું છે, મારે મંદિરમાં, સત્સંગમાં, સેવામાં જવું છે. પણ તમારા મનરૂપી ડ્રાઈવરને ઈચ્છા થઈ કે મારે બેનપણી કે ચા પીવા જવું છે, તો ગાડી સીધી ક્યાં જતી રહે? બેનપણીના ઘરે. તો જેનો ડ્રાઈવર બળવાન છે એની યાત્રા સફળ છે. તન આપણા બધાનું બળવાન છે, પણ મન જ નબળું છે. દોરડું હોય અને રાત્રે જતા જતા દોરડા ઉપર પગ આવી જાય તો આપણે મનથી કેટલા ગભરાટ થઈ જાય, એ સાપ આવ્યો, સાપ આવ્યો, સાપ આવ્યો. ગઈકાલે મેં એક વિડીયો જોઈ હતી. હોટલમાં જમવા બેઠેલા છે પતિ પત્ની અને દીકરો, મોબાઈલ ઉપર વાત કરે છે, ભોજન હજુ આવ્યું નથી અને ખાલી પેલું જે આવે સલાડ ને એ મૂક્યું છે, અને પેલો એકદમ ઢળી પડ્યો. કઈ ક્ષણે શું થશે એ કોઈને ખબર નથી. મહાપુરુષો તેથી કે છે એક શ્વાસ અંદર ગયો એ બહાર નીકળશે કે નહીં એ ખબર નથી, અને બીજો શ્વાસ અંદર જશે કે નહીં એની પણ આપણને ખબર નથી. ન જણાવી જાનકી નાથે સવારે શું થવાનું. એ સવાર એટલે આવતીકાલ સુધીની રાહ નહીં, એક એક સેકન્ડ પછી શું થશે આપણને ખબર નથી. બોર્ડર ઉપર ઊભો હોય તો આપણી જેમ ઝોકા નથી ખાતો, વાતો નથી કે ડાફડે નથી મારી ખાતો, પણ એનું સતત ધ્યાન શત્રુ ઉપર હોય છે અને હાથ સ્ટેગરિંગ ઉપર હોય છે, અને દેખાય તરત ગોળીઓના બુંદો ફૂટતા જાય. એમ સતત આપણું મન ઈશ્વરમાં રહેવું જોઈએ. ભલે બધું જ કરતા રહીએ, બધું જ, પણ ચિત્ત પરમાત્મામાં હોવું જોઈએ. અને ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તને વાળવાની જરૂર છે, નહીં કે શરીરને કે મનને.
એ પહેલાં શરૂઆતમાં જરૂર છે. રાજા જોડે મળવા જવું હોય તો ચોકીદારનો સંપર્ક કરવો પડે, ચોકીદાર પછી એના સાહેબનો સંપર્ક કરવો પડે, પછી એનાથી ઉપરીનો, અને રાજા સુધી પહોંચી ગયા પછી ફરી તમે જાઓ તો ચોકીદારની જરૂર નથી, પ્રધાનની જરૂર નથી, મંત્રીની જરૂર નથી, સીધા રાજા જોડે તમારો સંબંધ થયો એટલે રાજા જોડે પહોંચી શકાય છે. એમ ઈશ્વરની સાથે સંબંધ બાંધવા પહેલાં તનની જરૂર છે, મનની જરૂર છે, પછી ચિત્તની જરૂર છે. પછી મન નહીં ભટકતું હોય તો વાંધો નથી, તન ઘરમાં બેઠું હોય તો વાંધો નથી, પણ તમારું ચિત્ત તમે અહીંથી, આપણે બધા જઈએ જ છે ને અમેરિકા, તમે એકવાર દીકરા દીકરી ઘેર જઈ આવ્યા, ફરી પાછી રોજ રોજ તો જવાતું નથી, પણ અહીં બેઠા બેઠા તમે આંખ બંધ કરો ને તમારું ચિત્ત પહોંચી જાય. દીકરી આવી રસોઈ બનાવતી હશે, અત્યારે આરામ કરતી હશે, જોબ પર ગઈ હશે, તો આખું તમને અમેરિકા દેખાય છે. એમ ચિત્તથી ઈશ્વરને ચિંતન કરી લો, એક અનુમાન કરી લો, અને એની અનુભૂતિ, એક અભ્યાસ. ગીતાથી કહે છે અભ્યાસ અને કૌંતેય વૈરાગ્યેન ચ ગુહ્યતા. અભ્યાસ સતત કરવાની જરૂર છે, રિવિઝન કરવાની જરૂર છે. અને એ રિવિઝન ન થાય તો કાટ આવી જાય. એ વિદ્વત્તામાં પણ કાટ આવે, ભક્તિમાં પણ કાટ આવે, અધ્યાત્મમાં પણ કાટ આવે, અને શરીર પણ કટાઈ જાય. પછી તમે થોડું હલનચલન ન કરો તો શરીર કેવું જકડાઈ જાય છે. તો જરૂર છે એને ચિત્તને રિવાઇઝ કરવાની, એ ઈશ્વર તરફ જવાની. સંસારમાં હું આવ્યો છું, શું મેળવવું છે? એક રાજાએ જાહેરાત કરી, જેને જે જોઈએ એ લઈ જાઓ, બધું મફત મળશે, મફત મળશે, મફત મળશે. અને મફતમાં તો કોઈને કહેવું જ ન પડે. ટોળે ટોળા, ટોળે ટોળા, પોટલે પોટલા, ઉચકાય કે ના ઉચકાય, બસ બાંધો બાંધો બાંધો. સમયનો અવધિ હતી, સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં જેટલું જોઈએ એટલું લઈ જાઓ. કોઈ એક પોટલું, બે પોટલા, 25 પોટલા, 50 પોટલા. એક દાદીમાં તો દુકાને દુકાનેથી પોટલે પોટલા, પોટલે પોટલા, અને ગાગર બેડાની જેમ પોટલે પોટલા માથા ઉપર મુકાઈ દીધા. હાથ પહોંચે કે ન પહોંચે પણ પોટલા મૂકતો જ રહે. અને હાશ હવે લીલા લહેર છે, હવે લીલા લહેર છે. એના આમ ધીરે ધીરે ચાલતા ચાલતા જેવા બહાર નીકળવા જાય, અને ચોકીદારે દંડો ખખડાયો, બા આ પાટીઓમાં લેવા જેવો થોડું હજુ લઈ લઉં અહીંથી. ચોકીદારે શબ્દ વાંચ્યો, બા અહીં લખ્યું છે જે લીધું છે બધું મૂકીને જવાનો છે. ઉપાડી વેઠની ગાંસડી રે કેમ ફેંકી દેવાય. ઉપાડી વેઠની ગાંસડી રે કેમ ફેંકી દેવાય. ઉપાડી વેઠની ગાંસડી રે કેમ ફેંકી દેવાય. છે રે મોહનો ટોપલો રે કેમ ફેંકી દેવાય. એ છે કી દેવાય. એમાં છે માયાના હીરલા રે કેમ ફેંકી દેવાય. એમાં છે માયાના હીરલા રે કેમ ફેંકી દેવાય. કેમ ફેંકી દેવાય, કેમ ફેંકી દેવાય, કેમ ફેંકી. આ મારીને તમારા બધાની આ સ્થિતિ છે. પોટલે પોટલા, પોટલે પોટલા બાંધ્યા, બાંધ કરી, આ બધું લઈ જવું, લઈ જવું, હાશ હાશ હાશ. પણ હાશ આવતી જ નથી ને. ઘણું છે છતાં ખૂટતું જ લાગે છે. અહીં પુષ્ટિ તિથિ કે છે તત્સુખનો વિચાર કરો. બોલો, તત્સુખને આપણે ક્યાં સંકલિત કર્યું છે, ક્યાં સીમિત રાખ્યું? ક્રિયા લ્યો, ત્યાં તત્સુખને અનુભવ કરો. આ જગ્યાએ મારું ખોવાઈ ગયો હોત તો હું શું કરે, તો તરત જ યાદ આવશે જેનો ખોવાયો છે એને શોધીને એને આપી દઉં તો આ તત્સુખ. પણ આપણે સીમિત કરી દીધું બસ પ્રભુને, કારણ એ બોલતો નથી, ચાલતો નથી, કહેતો નથી. બોલો, સહેલું છે? આપણને ભગવાનને જોઈને ક્યારેક ક્યારેક ઈર્ષા આવી જાય કે ભગવાનને કેવી લહેર, એ 56 ભોગ જમવાના, હીરા મોતી અલંકારને ઠાઠ માઠથી રહેવાનો. ભગવાન તમારે બહુ લહેર છે. ભગવાન કેમ? હા, તારે લેવી છે લહેર, એટલે આપણે તો તૈયાર જ છે.
હા ભગવાન. તો ભગવાને આપણને કંઈક જા મારી જગ્યાએ બેસી જા. હવે જોઈએ છે એટલે એક જણો તૈયાર થઈ ગયો, લાવો ને આવું સરસ મજાનું મળતું હોય તો ઊભું જ રહેવાનું છે ને ખાલી. એટલે ભગવાન ખસી ગયા ને પહેલાં બેસાડી દીધું. પણ જતાં જતાં એક નિયમ કહ્યો, એક વચન આપ્યું કે તારે કશું બોલવાનું નહીં, જોવાનું બધું જ પણ બોલવાનું કશું જ નહીં. અને પછી તો મંદિરના દર્શન ખુલ્યા એટલે એક નકામો માણસ આવ્યો. પેલો ઓળખતો તો બબડવા લાગ્યો, આખો દાડો ખરાબ ધંધા કરે, ખોટા ધંધા કરે ને અહીં આવે છે, હે પણ ભગવાનનો શબ્દ તો બોલવાનું નહીં. બીજો આવ્યો, ગલ્લામાંથી રૂપિયા કાઢતો હતો, અરે આ ચોરી કરે છે પણ બોલવાનું નહીં, ભગવાને ના પડી હતી. ત્રીજો દર્શન કરવા આવ્યો છે, પાકીટમાંથી રૂપિયા કાઢવા જાય છે અને પાકીટ નીચે પડી ગયો, પૈસા મૂકીને જતો રહ્યો. પેલા માણસે કહ્યું, અરે તારું પાકીટ, પણ ભગવાને કહ્યું છે બોલવાનું નહીં. બીજો દર્શન કરવા આવ્યો એને પાકીટ જોઈ લે, ધીમે લઈને ખિસ્સામાં મૂકી દીધું, અરે પાકીટ લીધું, પણ શબ્દ હતો ભગવાનનો, કશું બોલવાનું નહીં. પાકીટ ખોવાયું હતું, એણે ફરિયાદ કરી તો પોલીસ આવી તો નિર્દોષ વ્યક્તિને પકડી લાવી. એટલે મંદિરમાં લાવ્યો કે આણે મારું પાકીટ ચોર્યું છે. જે દર્શન કરતો હતો એનું નામ દીધું કે આ જ ચોર છે, મારું પાકીટ એને કાઢી લીધું. ભગવાનને ખબર, માણસ જે ભગવાન બને તેને ખબર છે કે આની પેલો ચોર છે, પણ એટલે ભગવાને આ માણસે વિચાર્યું કે આ તો બહુ અનર્થ થાય છે, નિર્દોષ છે, ફસાઈ જાય છે ને ચોર છે, ભાગી જાય છે. અને તરત કીધું નહીં, આ ચોર નથી, આ ચોર છે. સાંજે ભગવાન આવ્યા, બધું બરાબર ચાલ્યું ને મજા આવી ને આનંદ. અરે શું ભગવાન, ધૂળ મજા, કેવા માણસો આવે છે જુઓ. મહારાજે તો આખો દિવસ મૌન રહ્યો, પણ છેલ્લે બોલાઈ ગયું. ભગવાન કે શું બોલ્યો? અરે જે ચોર હતો એ નિર્દોષ હતો ને ચોર બનાવી દીધો, એટલે મારાથી સહન નતું, એટલે મેં કહી દીધું આ ચોર નહીં, આ ચોર. ભગવાન કે મૂર્ખા, તે ભૂલ કરી દીધી. મેં નિર્દોષને એટલા માટે પકડાયો કે સાંજેનો એક્સિડન્ટ થવાનો હતો અને તેથી એ બચી જાય માટે મેં એને પકડાયો, પણ તે એને એક્સિડન્ટમાં ધકેલી દીધો. આ ઈશ્વરનો પ્લાન છે, આ ઈશ્વરિક અનુમાન છે. આખી દુનિયાને ચલાવે. આપણે ઘર ચલાવતા હતા હાંફી જઈએ છે, આખી દુનિયાને ચલાવે છે વગર બોલે. એ કેવું એનું આયોજન હશે, એનું કેવું એડજસ્ટમેન્ટ છે, કેવું મેનેજમેન્ટ કહેવાય. સમય સમયે ઋતુ પ્રમાણે ફળ ફૂલ વૃક્ષો બધું જ પ્રાપ્ત થાય, દિવસ રાત થાય, દુનિયા ગોળ ફરે, પણ કોઈને ખબર ન પડે કે આપણે ફરીએ છીએ. એ ઈશ્વરની તત્સુખનો અર્થ બતાવે છે. જીવ માત્રના સુખનો વિચાર કરો, પણ એ સ્વ અનુભવ વગર નહીં થાય. આજકાલ બહુ સરસ, હવે ભવિષ્યમાં કદાચ એવું લાગશે કે દીકરીઓની કોઈ વેલ્યુ નહીં રહે, કારણ અત્યારે જે મૂવીઓ બહાર પડે છે એ પ્રમાણે એવું લાગે છે કે હવે દીકરીઓની વેલ્યુ નહીં રહે. તમારી ક્વોલિફિકેશન તમારી જાતે વ્યક્ત કરવી પડશે, તમારી રિસ્પેક્ટ, તમારા વિચારો, તમારી સમાજ પ્રત્યેની ભાવના. એક સરસ વિડીયો જોઈ હતી કે એનો ઓનર છે, ઓનર ભિક્ષુક બનીને બેઠો છે. જ્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે હજારો યુવાનો જઈ રહ્યા છે, અપ ટુ ડેટ કપડાં, ગાડીઓ, સ્કૂટરો લઈને, અને બહાર ગેટ અગાડીએ બેઠો છે ભિક્ષુક. ભાઈ મને ખાવા આપો, મને ખાવા આપો. બધા જ જાય, અરે ચાલ આગો જાગો ઇન્સર્ટ કરી દે. અને એક વ્યક્તિ એને પોતાના ખિસ્સામાંથી, વધારે તો પૈસા નહોતા પણ 10 રૂપિયા હતા, અને એને કીધું લે ભાઈ આવ. પેલો યુવાન કહે છે મેં આટલા બધાની પાસે માગ્યું પણ કોઈએ મને આપ્યું નહીં, અને તે મને કેમ આપી દીધા? ત્યારે એને કીધું કે ભાઈ મને ખબર છે ભૂખ શું છે, એ મને ખબર છે, અને તેથી મેં અનુભવ્યું છે. એટલે બીજા વ્યક્તિની ભૂખ મારાથી સહન નથી થતી, મારી પાસે જે હોય હું તને આપી દઉં છું. અને થોડાક સમયનો ઇન્ટરવ્યુનો સમય આવ્યો, અને સમય આવતાની સાથે બધાને થયું અમને જોબ મળશે, અમને જોબ મળશે. અને જ્યાં બેઠેલા સાહેબને જુએ અને બધા અવાક થઈ ગયા, ઓહો આ તો ઓનર છે. સમાજની અંદર તમારી જે લાયકાત છે એ સર્ટિફિકેટની લાયકાત તો આજકાલ સર્ટિફિકેટો વેચાય છે, પણ તમારી અંદરની આવડત, તમારી અંદરની કળા, તમારા હૃદયનો ભાવ. તેથી શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજનમ અંતર્યામી સમસ્તાનમ ભાવમ જાનાતિ માનસ. ભાગવતના 10મા સ્કંદમાં પૂતનાને ખબર છે કે દુનિયા કપડાં જુએ છે,
અને આપણને ખબર છે ને દુનિયા કપડાં જુએ છે, પણ ભગવાન શું જુએ છે? એ ભગવાન કપડાં જોઈને મોહાન નથી થતો, એ આકર્ષિત નથી થતો, પણ એ તમારા હૃદયનો ભાવ જોઈને. અને તેથી દસમા સ્કંદની લીલાઓ કહે છે કે ભગવાને મધુમંગલની એઠી છાસ કેમ પીધી, ભગવાને સુદામાની પૌવાની કડકી કેમ ખાધી, ભગવાને વિદુરજીના કેળાના છિલકા કેમ ખાધા, કેમ આપણા 56 ભોગ નથી આરોગતા, કેમ આપણા રાજભોગ નથી આરોગતા? એનો અર્થ એવો નથી કે ન ધરાવો તમે, પણ એ યથામામ પ્રવતંતેસ્તામ તથૈવ ભજામ્યામ. તું તારી પાસે જે છે એ તું મને તારી ભાવનાથી આપ, તારા પ્રેમથી મને આપ. તું 56 ભોગ કરી શકું તો કર, ન થાય તો તું દુઃખી ન થઈશ, મારાથી દૂર ન જઈશ. તું મને રોટલો આપીશ ને તું પણ મને પ્રિય લાગશે. સમદ્રષ્ટિ છે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી નરસિંહના જે પદ છે એ પહેલો જ અનુભવ ઈશ્વરે કર્યો છે જેને સમદ્રષ્ટિ લાગી છે. વિદુરજીના છિલકા ખાધા, કેળાના ખાધા, મધુમંગલની એઠી છાસ મોડાની પીધી, સુદામાની પૌવાની કણકી ખાધી, દ્રૌપદીનું તાંજાજાનું પાંદડું ખાધું, વિદુર્યોધનનો 56 ભોગ ન ખાધો. આપણે તો ખાઈ લઈએ, જે થવું હોય, જે બોલ્યો હોય, જે થાય આપણે ખાઈ લો, સરસ મજાનું 50 રૂપિયા તો વસૂલ કરીએ ને. એ કૃષ્ણ ના પડે છે. મહાભારતનો ઉદ્યોગ પર્વ કે છે ક્યાં ખાવું અને ક્યાં ન ખાવું. સંપ્રતિ ભોજન્યાની આપદ્યોજાની વાપનો નજ સંપ્રિયતે રાજન નચેવ આપ ગતાત્વયમ. પ્રેમ હોય ત્યાં જમવામાં કોઈ બંધન નથી. આપણે બધા વાડાબંધીઓ કરી દીધા અને એ વાડાબંધીથી આજે શોષણ અને સમાજ દુઃખી છે કે જેને દૂર કરી દીધા હવે એને સલામો ભરવી પડે છે. એક અનુભૂતિ કરવાની જરૂર હતી. દૂર એ માણસ જાતથી નહીં, એના કર્મથી નહીં, એના વિચારોથી માણસ નબળો હોય, પણ વિચાર ઊંચો છે, પણ આપણે એને દૂર કરી દીધા, એને પ્રેમથી વંચિત કરી રાખ્યા તો સમાજ દૂર જવા લાગ્યો. ભગવાને કૃષ્ણે બતાવ્યું દુર્યોધન જ્યાં પ્રેમ હોય ત્યાં ભોજન લેવામાં કોઈ વાંધો નથી. મુસીબતમાં આવ્યા હોય તો ભોજન લેવામાં કોઈ વાંધો નથી. તમે મુસીબતમાં જડતા વાદ લઈને બેસી જાઓ, નાખવાય તો ભૂખે મરવું પડે, પછી ટળવવું પડે, તરફડવું પડે. શરીર ઈશ્વરને આપેલું અનમોલ રત્નને વ્યર્થ કરી દેવું પડે. તો જીવનની જે સ્થિતિ છે, જીવનની જે કથાઓ છે એ પ્રેમ ભૂખ્યો ભગવાન છે. આપણે બધા સ્વાર્થ ભૂખ્યા છે. એક બ્રાહ્મણ પાઠશાળામાં ભણતો હતો અને ભણતા 10 વર્ષે બધું ભણીને ઘેર ગયો. એટલે પપ્પાએ પૂછ્યું કે બેટા બધો પુસ્તકો બધું ભણીને આવ્યો? હા, બધું જ ભણીને આવ્યો. લો, પૂછવું તો પૂછી લો. એટલે પપ્પાએ કીધું કે મારો એક પ્રશ્ન છે, બાપનો બાપ કોણ? એટલે વિદ્યાર્થી કેવલા આ તો ગુરુજી ભણાયું નથી, બાપનો બાપ કોણ? એટલે બધા પુસ્તકોના પાંદા ફેરવ કર્યા પણ દેખાયું નહીં. એટલે પપ્પાએ કીધું જ્યાં શોધી લાય, બાપનો બાપ કોણ? દીકરો પાછો ઘરમાંથી પાછો નીકળી ગયો, ગામે ગામ ફરતો બધાને પૂછે બાપનો બાપ કોણ, બાપનો બાપ કોણ? એક 2 દિવસનો ભૂખ્યો છે. એક ગામની અંદર એને પ્રવેશ કર્યો તો પ્રવેશ કરતાની સાથે એક તુલસી ક્યારો જોયો, આંગણે ગાય બાંધેલી જોઈ. એટલે થયું કોઈ ભગવદીય માણસ છે, કોઈ ભાવિક છે. જઈને કીધું હું 2-3 દિવસથી ભૂખ્યો છું, જલપાન કરાવશો? આવો બેસો, પાણી પીવો. લો, પાણી પીધું એટલે થોડીક ટાળક થઈ, હાસ થઈ. અને હાસ થઈ એટલે પૂછ્યું કે તમે વૈષ્ણવ છો, ભગવદીય છો, કોઈ ભગત છો? તમારા આંગણે ગાય છે, તુલસી છે? અને પેલા કે ના તમે કહો છો એ તો હું કશું છે જ નહીં. એટલે પેલો એકદમ અકળાઈ ગયો, રે હું અભડાઈ ગયો, અછૂત થઈ ગયો, મેં તમારા ઘરનું પાણી પી લીધું, હવે મારે ભૂખે મરવું પડશે. બેને કીધું હવે તમારે નાહવું પડશે, જનોઈ બદલવી પડશે, ભૂખે રહેવું પડશે, બધું કરવું તો પડશે જ ને. હા, કરવું જ પડશે ને, તમારા ઘરનું પાણી પીધું એટલે. એક કામ કરો, આજે મારે આંગણે પહેલી વાર આપ પધાર્યા છો, મારા અહોભાગ્ય કહેવાય, પુણ્યબળ કહેવાય ભગવાનનું કે આપ બ્રાહ્મણ મારે આંગણે આવ્યા છે, કોઈ આવતું નથી અને આપ મારે આંગણે આવ્યા છો તો મારા ઘરનું ભોજન કરીને જાઓ તો. અરે ના. પેલી બહેને કીધું મહારાજ ભોજન કરશો ને તો 5 સોના મોર આપીશ. પેલાને થયું એમ ભોજન કરું તો 5 સોના મોર? આમે નાહવાનું તો છે, જનોઈ બદલવાની છે, તો લાઈને તારે ભોજન કરી લેવા દે, પણ હું રસોઈ બનાવીશ, તમારા હાથનું નહીં જમું. પેલા બેને કીધું હવે આટલી સેવા મળે છે તો ચલો ને હું તમને 5 ને બદલે 10 સોના મોર આપીશ, બસ મારા હાથે રસોઈ બનાવું તો.
પેલા કીધું ચલો ને બધું કરવાનું છે, તે એક હાથે બધું નીકળી જશે. 10 સોનામણ મળે છે. રસોઈ બેને બનાવી, થાળી પીરસી અને જમવા માટે બ્રાહ્મણ જાય ત્યાં પેલા બેને કીધું મહારાજ ઉભા રહો, આટલી મોટી મને સેવા મળી છે અને આ સેવા કંઈ મને ફરી ફરી મળવાની નથી, હું મારા હાથે તમને ખવડાવું તો. ના 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 મહારાજ 20 સોનામણ આપીશ બસ. બ્રાહ્મણે વિચાર્યું અરે 20 સોનામણ મળતે ખાઈ લેવા દે, ફરી બહાર જઈને નહીં લઈશું, ઉપવાસ કરી લઈશું. ઘેર આવ્યો અને ઘેર આવીને પૂછ્યું બેટા બાપનો બાપ કોણ? અને દીકરાએ આખી વાત કરી તો કીધું બાપનો બાપ લોભ. માણસ આસક્ત બની જાય છે ને ત્યારે બધું જ ભૂલી જાય છે. મહાભારતના કથા આવે છે ગુરુ દ્રોણ સ્વકર્મનિષ્ઠ છે, જેને કોઈની સામે હાથ લાંબો નથી કર્યો, પણ એની નબળી નસ છે એનો દીકરો. મારા દીકરાને દૂધ પીવડાવવું છે અને દૂધ પીવડાવવા માટે જેને હાથ લાંબો નથી કર્યો લેવા માટે એ દ્રૌપદીની સામે જઈને એમ કે તું મને ગાયનું દાન કર. અને રાજા વાજાને વાંદરા ક્યારે બગડે ખબર ન પડે. અને રાજાએ કીધું તું બ્રાહ્મણ માનીને માગું તો તને આખું ગામ આપી દઉં, પણ મિત્ર કહું ને તો તને કશું ના મળે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાગો તીરી. એ તો કૃષ્ણ સુદામા જગતને પ્રમાણ કરી બતાવે છે કે કૃષ્ણ ગરીબની આંગળી પકડી શકે. આપણામાં કોઈ છે એવું પ્રમાણ કે સામાન્ય વ્યક્તિની આંગળી પકડીને એને સુખી બનાવી દીધો હોય? આપણે તો બધા જ આપણા છોકરાઓને વિષ પોઈઝન આપીએ છીએ. બેટા આપણા પૈસાવાળા જેવા જોડે જ મિત્રતા કરવાની, ગાડી બંગલાવાળા જોડે મિત્રતા કરવાની, સરસ કપડાં પહેરીને આવે એની જોડે મિત્રતા કરવાની, બાકીના જોડે નહીં. બાળક તો કેવલ પ્રેમ જોતો હોય છે, એ નથી એના ઘરની તપેલી જોતો કે નથી એના કપડાં જોતો, પણ એનો સૂકો રોટલો હોય પણ પ્રેમ હોય તો એની જોડે ખાવા બેસી જાય છે. પણ પ્રપંચ આપણે ઊભા કરીએ છીએ કે ધનવાન ગરીબની ખાઈ બનાવીએ છીએ. આ ખાઈને પૂરવા માટે જ બાલકૃષ્ણએ બાળ લીલાની શરૂઆતમાં માખણ ચોર જે લીલા કરી એ કોઈ મટકા ફોડવા નહીં, નુકસાન કરવા માટે નહીં, પણ સમાજને ક્રાંતિકારી વિચાર બતાવ્યો. જેની પાસે ઘણું છે અને જેની પાસે કંઈ નથી એને આપો. એ આપતા આપતા એનો શબ્દ પાછો દાન શબ્દ આવી ગયો. આપણે દાન કરીએ છીએ, બધું નથી હાલ દેતા, પણ થોડું દાન કરીએ, એ પણ એક ઇનડાયરેક્ટલી હેલ્પ છે. કૃષ્ણે જે વિચાર મટકા ફોડ લીલા બતાવ્યો છે. સુખી બનવું હોય તો શું કરવાનું એ ભાગવત કહે છે. ધનવાન કોને કહેવાય? આપણે તો ધનવાન ગાડી બંગલાવાળા હીરા મોતીવાળાને ધનવાન કહીશું, પણ ભાગવત એને ધનવાન નથી કહેતો. 10મા સ્કંદની અંદર જ્યારે ભગવાને મધુમંગલને દુબળો જોયો એટલે તરત કહી દીધું મધુમંગલ તો દુબળો કેમ છે? લાલા અમે ગરીબ છે. ગરીબ એટલે શું? આજનો નાનો છોકરો તમે કોણ બેટા એ ગરીબ કહેવાય? એટલે ગરીબ એટલે શું? પછી આપણે બધું ડિટેલ બતાવીને એની પાસે ગાડી નથી ને બંગલો નથી ના નથી એટલે ગરીબ. મધુમંગલ કીધું લાલા મેં ગરીબ કેમ? અમારા ઘરમાં દહીં દૂધ માખણ નથી, ગાયો નથી. શ્રીમદ ભાગવત કે છે જેની પાસે ગાય નથી એ ગરીબ છે. અને આપણે એમ વટથી કહીએ છીએ મારી પાસે 50 લાખની ગાડી છે, હું ધનવાન છું. ભાગવત અહીં ના પાડે છે. ધનવાન બનવું હોય તો આવશ્યક છે ગાય રાખો. જો સગવડ હોય, સંજોગ હોય, શક્તિ હોય, વ્યવસ્થા હોય તો રાખો. નથી રાખી શકતા તો અફસોસ ન કરો, નબળા ન પડો. બળવાન બનવું છે તો જ્યાં ગાય છે ત્યાં એની ઓનરશિપ લઈ શકો છો, એની સેવા કરી શકો છો, એને માસિક મંથલી એના ખર્ચ પેટે તમે નિભાવ ખર્ચ આપી શકો છો અને તમારા તરફથી એક ગાય પલવાય એ યશ તમે મળે છે. ગાડી જેમ તમારા આંગણાને ધનવાન બનાવે છે અને ગાય એના કરતાં અનેક ગણું ધનવાન પ્રદાન કરાવશે. આ મારો પ્રત્યક્ષ અનુભવ તમને કહું છું. 25 વર્ષ પહેલાં કૃષ્ણાશ્રય આશ્રમ કેવો હતો અને 25 વર્ષ પછી કૃષ્ણાશ્રય આશ્રમ કેવો છે એનું બેઝિકલી એક જ છે, ગાય છે. પણ આજની વિકટ પરિસ્થિતિ એવી છે, ગાય કૂતરા રાખીએ, બિલાડા રાખીએ, બધું જ રાખીએ, પણ ગાય રાખવા તૈયાર નથી. ને આંગણામાં રાખીએ તો જોડેવાળો રાખવા દેવાય તૈયાર નથી. આજે તકલીફ એ છે. ગાયને રોટલી ખવડાવી છે ખરી, પણ ગાય પોદરો કરે એ સહન થતું નથી. એટલે 2 લાકડીઓ મારી કાઢી ગઈ છે. હવે પાછી ઈર્ષા થાય છે કે
કે રોટલી રોજ હું ખવડાવું છું અને પાડોશને કશું નથી કરતી છતાં એ પૈસાદાર થાય છે, કારણ એનું રહસ્ય ખબર નથી. ગાય રોટલી ખાતા ખાતા જે પોદરો કરે છે એને લક્ષ્મીનો વાસ કહેવાય છે, એમાં લક્ષ્મી બિરાજમાન થયેલી છે. પ્રકૃતિએ જ્યારે ગાયની રચના કરી છે ત્યારે બધા જ દેવતાઓ ગાયની અંદર પ્રવેશ કર્યો, પણ એકને ઈચ્છા ન થઈ કે આની અંદર મારાથી જવાય, અને એ લક્ષ્મી ન હોય ત્યારે આપણે બધા કેટલા સરળ બની જઈએ છીએ, અને લક્ષ્મી આવે એટલે આપણો કેવો અક્કડ બની જઈએ છે. લક્ષ્મી થોડી અક્કડ પણ છે. લક્ષ્મીએ કીધું મારાથી ના જવાય આની અંદર, પણ બધા જ ગયા, ઇવન નારાયણ પણ સ્વયં ગયા. એટલે તો થયું હવે તો કંઈક હશે એની અંદર કે આ બધાને ભગવાન વિષ્ણુ પણ એમાં ગયા હતા. તો ગાયને પ્રાર્થના કરી, હવે તું મને જગ્યા આપ. ગાયે કીધું હવે કોઈ જગ્યા નથી, બધા દેવતાએ પોતપોતાનું સ્થાન લઈ લીધું છે. અરે કોઈ પણ રસ્તો હોય, કોઈ પણ જગ્યા હોય, ત્યારે ગાયે કીધું આ ગોબરનો માર્ગ છે ને એ જગ્યા ખાલી છે, અને તેથી લક્ષ્મી ત્યાં બિરાજે છે. આજે છાણને પૂજનીય તરીકે આધ્યાત્મ દ્વારા આપણે એને સ્વીકારીએ છીએ, પણ એ છાણમાંથી કેટલા રૂપિયા કમાવાય છે એ હવે એનું રિસર્ચ આટલા હજારો વર્ષો પછી એમાં સંશોધનો થવા લાગ્યા. એમાંથી બાયોગેસ તો નોર્મલ છે, પણ બાયોડીઝલ, ઇલેક્ટ્રિક, એના કેમિકલ દ્વારા મિશ્રિત કરીને કલરો, ઈંટો અને કેટલી બધી પ્રકારની એમાંથી આઇટમો બને છે કે 1 કિલો છાણમાંથી હજારો રૂપિયા કમાવી શકાશે જો બધા જ પ્રોજેક્ટો સક્સેસ ગયા તો ગાય નહીં મળી એ સમય. છાણ તો ક્યાંથી મળવાનું છે, ગાય જ નહીં મળે તો ભવિષ્યને હવે જે સમૃદ્ધ બનવાનો અવસર આવ્યો છે તો જરૂરિયાત છે. એક સમૃદ્ધિ આશીર્વાદ રૂપી છે, બીજી સમૃદ્ધિ એના વસ્તુમાંથી નીકળતી એ પણ અનમોલ છે. આજે મારે ને તમારે બધાને પ્યોર દૂધ પીવું છે. ભલે 50 રૂપિયાનું તમે પડીકું લાવતા હોય કે 70 રૂપિયાનું લાવતા હોય, હવે પ્યોરની આશા રાખવાની જ નહીં. આપણે સ્લો પોઈઝન જ રોજ રોજ ખાઈ રહ્યા છે, એટલે કાળના મુખમાં ધકેલવા આપણે રૂપિયા ઉપરથી ખર્ચીએ છીએ અને કાળના મુખમાં જઈએ છીએ. પનીર, ચીઝ, બટર, ઘી બધું જ મિશ્રિત થઈ ગયું છે. શુદ્ધ ખાવું હશે તો હવે તો અશક્ય છે. માંગ એટલી છે અને આવક છે તો ક્યાં જશે સમાજ? તો જાગવાની જરૂર છે, ચેતવાની જરૂર છે. ઘણા બધા મકાનોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, તો એવું એકાદ ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એક ઇન્વેસ્ટમેન્ટ એક્ઝામ્પલ સાથે બતાવું તો એક 80 વર્ષના બાપા ખેતરમાં આંબો રોપે છે, અને 25 વર્ષનો એક જુવાન જેને વૈરાગ જાગ્યો હતો અને કપડાં બદલીને નીકળતો આમ ગયો અને બબડવા લાગ્યો, આ 80 વર્ષે જો ને જો આંબાની કેરીઓ ખાવાની આશા કેટલી છે. પાનખર જેવું જીવન છે ને તોય આંબો રોપે છે. અરે બાપા, એના કરતાં રામ રામ કરો, રામ રામ કરો. બાપા કંઈ બોલ્યા નહીં, શાંતિથી આંબો રોપી દીધો. ઝાંખરા રોપ્યા, પાર કરી, પાણી રેડી, અને ગમછા વડે મોડું લૂછતા આવીને કીધું, બાપજી રામ રામ, તમારી 100% વાત સાચી છે કે આંબાની કેરીઓ હું ખાવાનો નથી, પણ એક વાત કહું તમને, આ સાંભે જે આંબો રોપ્યો છે ને એ મારા બાપાએ રોપ્યો હતો. આજે મારા બાપના રોપેલા આંબાની કેરી હું ખાઉં છું તો હું રોપતો જઈશ તો મારો દીકરો તો ખાશે. બસ આવનારી પેઢીનો વિચાર કરો. અને એથી આવશ્યક છે સમાજને કેવી રીતે સક્ષમ બનાવી શકાય, પરિવારને કેવી રીતે સક્ષમ બનાવી શકાય. અને એ સંગઠનની અનુભૂતિ તો ગોવર્ધન લીલામાં ભગવાન બાલકૃષ્ણ આપણને આપે છે. ગિરિરાજને ધારણ કરવા માટે જેમ બ્રજવાસીઓએ લાકડીને ટીકા મૂક્યા છે, એમ ભગવાન એક બતાવે છે, સંગઠન હશે કોઈ પણ વિકટ પરિસ્થિતિને દૂર કરી શકશો. સંગઠન હશે તો ગોવર્ધનને તમે ધારણ કરી શકશો. સંગઠન હશે તો કોઈની તાકાત નથી તમને તોડી શકશે. પણ આપણામાં એ જ નથી ને. 2 જ ભેગા નથી થતા તો પછી 5ને ક્યાં ભેગા કરવાના છે? વિચારથી બધા જુદા છે. અનુકૂળ થવાની જે જરૂર છે સમાજની અંદર, અને તેથી આવશ્યક છે વિચાર ભેદને દૂર કરવા હોય તો કમસે કમ અઠવાડિયામાં હોટલમાં જેમ જમવા જાઓ છો એની જગ્યાએ એક દિવસ ઘરમાં સમૂહમાં જમો. અનુભવ કરજો. પરિવાર સાથે એટલી તાકાત, એવી યુનિટી બની જશે કે કદાચ દીકરા દીકરી પરણીને જુદા ગયા છે અને રવિવાર આવશે તો યાદ આવશે આપણે સાથે જમતા હતા ને, પપ્પાને આપણે ઘેર બોલાવો ને, આપણે પપ્પાના ઘેર જઈએ.
બસ આ યુનિટી પ્રાપ્ત થશે, કારણ સમૂહ ભોજન દ્વારા એ ભોજનના વિચારોમાં જે આપલે થાય છે અને એ અંતઃકરણ સુધી દ્રઢ બની જાય છે. બીજું, તમારા ઘરને મંદિર બનાવવું હોય તો સમૂહ પ્રાર્થનાની જરૂર છે. 2 મિનિટ 1 મિનિટ જેટલું મળે, કોઈ બંધન નથી. 2-5 જણા ઘરના ભેગા થઈને 2-3 મિનિટ ભગવત નામ સ્મરણ કરો. એક દિવસ જુઓ, તમારા ઘરની અંદર એટલી બધી ઉર્જા આવશે, એટલું વાઇબ્રેશન ભગવત નામ સ્મરણનું થયું હશે કે તમને ઘરમાં જતાની સાથે શાંતિની અનુભૂતિ થશે. મેં ને તમે બધાએ કરોડો રૂપિયાના મકાનો બાંધ્યા. શા માટે બાંધ્યા છે? શાંતિ માટે. પણ આપણા બધાની શાંતિ છીનવાઈ કેમ ગઈ છે? બસ આનું શોધન તો આપણે જ કરવું પડશે. બાકી તમે વાસ્તુ દોષવાળાને બોલાવશો કે ભાઈ 50,000 ને 2 લાખ ખર્ચો થશે, આ નકામો નાના કામો છે, કોઈ જ્યોતિષને બોલાવશે કે નડતર છે ને આ છે તે છે, કોઈ ભુવા જાગરિયાને બોલાવો તો તમને જુદા જુદા બતાવશે. પણ એ પહેલો દોષ તો આપણે જ કે જે શાંતિ માટે મેં મારા જીવનની મૂડી અર્પણ કરી, એમાં અશાંતિ આવી. તો હવે એક કામ કરી લઉં, બીજું કશું જ કરવું નથી. એમાં નામ સ્મરણની ઉર્જા ભરતો જાઉં અને જુઓ ધીરે ધીરે કેવી પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. મંદિરમાં જે આનંદ મળે છે એ આનંદ ઘરમાં કેમ નથી મળતો? તો મંદિરમાં એક વાઇબ્રેશન છે કે હજારો લોકો નામ સ્મરણ કરતા જાય છે, તો એનું વાઇબ્રેશન આપણા મનને ફ્રેશ કરે છે. તો એ જ ઘરની અંદર પણ આપણે પણ જેટલું બને એટલું નામ સ્મરણ હશે તો ઓટોમેટિક એની ઉર્જાઓ વ્યાપ્ત હોય. આજકાલ તો પછી નામ સ્મરણમાં રેકોર્ડિંગ મૂકી દીધું, લઈને મેં વાગ્યા કરે, 24 કલાક નામ થાય. એ તો યંત્ર છે. પણ યંત્ર શરીરને એક યંત્ર બનાવો. જ્યારે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ પણ એક દિવસ પ્રસન્નતાની અનુભૂતિ કરાવશે. જીવનની એક યાત્રા બતાવી છે. દેહમાંથી આસક્ત થયેલા માનવની કથા છે. આમાં હું ને તમે બધા જ કોઈ બાકાત નથી. ભલે ઉપદેશાત્મકો પબ્લિકને ધ્યાનમાં રાખીને શ્રોતાઓને કે તમે આ કરો ને તમે આ કરો, તમે નહીં, પહેલાં પોતે જ કરવાની જરૂર છે. એટલે આપણે બધા જ એમાં છીએ. આસક્તિ છે મારી ક્યાં ને ક્યાં. હેજી મારી મમતા તૂટે નહીં, એનું મારે શું કરું? કૃષ્ણએ મટકો ફોડ્યું એટલે મમતાનું મટકું ફોડ્યું, મોહનું મટકું ફોડ્યું, આસક્તિનું મટકું ફોડ્યું. આપણે પણ ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા છે. એકાદશ સ્કંદની અંદર ભગવાન દત્તે 24 ગુણ પ્રાપ્ત કર્યા છે. માછીમારે જાળ નાખી અને માછલા ફસાઈ ગયા. બોલો આપણે બધા કેવા ફસાઈ ગયા છે? મફતિયા સેમ્પલો મળ્યા અને 2-3 દાડા મફત કરીને ખાધું ને ચોથા દિવસથી પછી ખાવાનું મન થયું એટલે ગલ્લા ભર કરો, રૂપિયા હાલ્યા જ કરવાના. લોકો કહે હું 3 કિલોમીટર દૂર જઈને ચા પીવા જાઉં છું. બોલો એ ચા કેટલા રૂપિયાની પડે? કેટલા કે હું ફલાણી જગ્યાએ જઈને ત્યાં જ ભોજન કરું છું. આસક્તિ છે, કારણ એના વગર રહેવાતું નથી. તો સંસારમાં ક્યાંક ને ક્યાંક આપણે ફસાયેલા છે. એ દત્તે જોયું કે હું આ માયા જાળમાં ફસાઈશ નહીં. મળશે તો પ્રેમથી રહીશ અને નહીં મળે તો એના વગર ચલાવી રહીશ. ચા મળે તો ભલે દિવસમાં 10 વાર પીવો, પણ ન મળે ને માથું ચડે તો જાણવાનું આપણે એના આસક્ત થઈ ગયા. એટલે ગમે ત્યાંથી પછી 25 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા લેવી જ પડશે. પણ નથી મળી તો પણ એટલા મસ્ત છીએ તો એ ચા આપણી ગુલામ છે કે આપણને બોલાવશે કે લે મને પી, મને પી. પણ આસક્ત થાય તો આપણે એની પાછળ દોડવું પડશે. ભગવાન દત્તે મધમાખીમાંથી એક ગુણ લીધો. મધ ભેગું કરે, કાલે ખાઈશ કાલે ખાઈશ કાલે ખાઈશ, પણ એ ખાઈ શકતી નથી. પારધી આવીને મધ કાઢી જાય છે. બસ આપણે પણ આવા જ છે. કાલે કરીશું, અત્યારે ભેગું કરો. સૌ જીવ કહેતા પછી જપીશું પહેલા, મેળવી લો ને દાન, રહેવાના કરી લો ઠાણ. સૌ જીવ કહેતા પછી જપીશું પહેલા, મેળવી લો ને દાન, રહેવાના કરી લો ઠાણ. પ્રભુ પડ્યો છે
ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે, ક્યાં રસ્તામાં સૌ જીવ કહેતા સંગમાં રંગાઈ જાને રાધે શ્યામ તણાએ રંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં. આજકાલ કરતા 60-70-80 વર્ષ જતા રહ્યા. હવે જે બાકી છે તે શોમાં નથી કમાયા, હવે જે બાકી છે એને સુધારી દો. 60-70 વર્ષ સુધી તો કદાચ પરિવારની ચિંતા હતી, દીકરા દીકરીઓને પરણાવવાની ભણાવવાની, એ બધી ચિંતામાં વ્યસ્ત હતા, એટલે ભગવાન ભજી ન શક્યા. પણ હવે બધું જ પરવારી ગયા છે, તો હવે બાકી રહ્યું છે એ તો પોતાના માટે વાપરો. પણ આપણે આસક્ત એનો દીકરો કેવો ભણશે, એનો દીકરો કેવું કમાશે, એનો દીકરો હોના બંગલો ક્યારે બાંધશે. ભગવાન કે જા તાર જેઠ ભરતની જેમ પાછો ને પાછો જા. ભરતની જે આસક્તિ હતી, ભરતજીએ મહેલ છોડી દીધો, પકવાન છોડી દીધા, અલંકારો છોડી દીધા. છોડવાની કશું જરૂર નથી, ગમે તેટલું છોડશો બીજું પકડવાના જ છીએ આપણે. ઘર છોડીને આશ્રમ બનાવ્યો, નોકરી છોડીને રૂપિયા ભેગા કરવા માટે ઘર ઘર ભંડારો કર્યો, ઉઘરાણા કર્યા. 2-4 દીકરાને ભણાવવા ગણાવવાને બદલે ચેલા ચેલીઓના લાખોનો સંઘ ઊભો કરતી હતો. શું છોડ્યું? ભરતજી બધું જ છોડીને ગયા. ગંડકી નદીના કિનારે સાયંકાળના સમયે સગર્ભ હરણી પોતાના પ્રાણ બચાવવા જેવી છલંગ મારે, પેટમાં પ્રસવ થયો, હરણ ભાગી ગયું અને ભરતજીની નજર ગઈ. દયા, આપણી કહેવત છે, દયા ડાકણને ખાય. જો હાર પહેરી લીધો તો તકલીફ છે. આવેગમાં આવીને પહેરી લીધે કંઈ વાંધો નહીં, બધી જવાબદારી હું સંભાળી લઉં છું, પણ એકવાર તો કહી દીધું ને પહેરી લીધું હોય, પણ પછી માથાકૂટ થાય, તકલીફો થાય ને પછી પસ્તાવો કરવો પડે. અરે આ બધી ક્યાં બલા ઊભી કરી મેં. ભરતજીને દયા આવી, પણ ભરતજીએ બલા ઊભી કરી દીધી. ઠેકો લઈ લીધો એને ઉચકીને બહાર કાઢી લીધું, રૂપડા રૂમાલ વડે લૂછી લીધું, દૂધ પીવડાવ્યું, પછી નવડાવે, સુવાડે, ચગાડે, ચરવા લઈ જાય. હરણ 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 હરણ. એક દાડો ના આવે તો રડવા લાગે, ક્યાં ગયો તો તારા વગર હું આખી રાત જાગતો રહ્યો, હવે રોજ સાંજે પાછો આવી જવાનું. કોઈક દાડો 2 દિવસ ના આવે, 3 દિવસ ના આવે, અને ભરતજીનો મૃત્યુ સમય હરણ 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 કરતા પ્રાણ છૂટી ગયા. બસ આ પંચમસ્કંદની કથા પણ ખૂબ યાદ રાખવા દેવી છે. મારું મન ક્યાંક આવું ફસે. ગીતા તેથી કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા કલેવરમ. એટલે આપણે બધાએ ગોખી નાખ્યું, એ જીવનનો છેલ્લો સમય આવે ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ કહી દેવાનું. એ બોલાશે નહીં હો. અત્યારે નથી બોલાતું તો એ સમય બોલાશે ખરો. એક ગામડામાં એક બાપાએ આવું સાંભળી રાખેલું, એટલે કોઈ દાડો રામ રામ કૃષ્ણ કૃષ્ણ કશું કરવાનું જ નહીં. બસ સવારે પડે દુકાનથી ઘેર ને દુકાનને ઘેર બેસ. 60-70 વર્ષના થઈ ગયા, એટલે ગામના બધા વડીલો કહે છોકરાઓને કે ભાઈ તારા બાપા આટલી ઉંમરવાળા થઈ ગયા, શાંતિથી ભગવાનનું નામ દેવા દે. પણ બાપા માને જ નહીં, દુકાન તો આવવાનો જ. એટલે દીકરાઓએ કહે કે લોકો ટોક કરે છે ને બાપા માનતા નથી. વડીલોને કીધું તમે કામ કરો, તમે આવીને સમજાવો બધા. એટલે કીધું અમથા આખી જિંદગી અમથી દોડા કરી, હવે કંઈક જીવનનું તારું આયખાનું તો કલ્યાણ કર. હા સાચી વાત છે. એટલે છોકરાઓએ આ જોયું, બાપા ઢીલા પડે છે. એટલે કે બાપુજી આપણે ગામડાનું એક મકાન તૈયાર કરી દઈએ, ત્યાં તમને બધી વ્યવસ્થા આપી દઈએ, ને ત્યાં બેઠા બેઠા શાંતિથી તમે ભગવાનનું નામ દીધા કરો. બાપા કે ઠીક છે, કંઈ વાંધો નહીં, પણ મારી શરત છે, સાંભળ. હા બોલો. દર મહિને 50,000 મોકલો, નોકર ચાકર બધું જ આપી દો. અરે એ બધું તો ઠીક, શરત તો સાંભળ. હા બોલો. મારી શરત એક છે કે રોજ સવારે માલ 100 ભાવ લીધો અને 100 ભાવ વેચ્યો, એના રોજ સમાચાર મને આપવાના. બાપાએ કીધું, છોકરાએ કીધું કંઈ વાંધો નહીં, ચાલો ને, ધીરે ધીરે ભૂલી જશો તમે. પણ બાપા તો ગામડે જઈને ટેલિફોન અગાડી બેસી રહે. સવાર પડતા જ હજુ ફોન ના આવ્યો. અને એમ કરતાં કરતાં એક દી એમનો ફોન આવી ગયો.
નોકરોએ ફોન કર્યો કે તમારા પિતાજીનો છેલ્લો સમય છે, જલ્દી આવી જાઓ. ગાડીઓ લઈ લઈ છોકરા પરિવાર આખો આવી ગયા, ગોરકુંડાળું વળી ગયા. નાના દીકરાને વિચાર જાગ્યો કે મારો બાપ જિંદગીમાં રામ શબ્દ બોલ્યો નથી. આજે જતાં જતાં છેલ્લી વાર જો રામ બોલી દે ને તો એના જીવનનું કલ્યાણ થઈ જાય. કારણ અંતકાલે જ મામેવ સ્મરણ યુક્તા કલેવરમ. પણ કહીશ કે બાપુજી રામ બોલો તો નહીં બોલે. એટલે છોકરો બુદ્ધિશાળી હતો, એટલે બજાર બધી માટીનું કોડિયું લઈ આવ્યો. સાધુ ભાષામાં એને રામ પાત્ર કહે. તમે બાવાની પંગતમાં બેસો તો અડધો કલાક તો ધૂનો જય 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 જ ચાલતી હોય. એ દાળ રામ, પાતર રામ, ચાવલ રામ, દરેકમાં રામ જ શબ્દ આવે. એટલે કીધું કે કદાચ પાતળ ન બોલે તો વાંધો નહીં, રામ બોલશે ને તો એનું કલ્યાણ થશે. એટલે 80 વર્ષના બાપાની સામે કોડિયું મૂકીને પૂછ્યું, બાપુજી આને શું કહેવાય, બોલો આને શું કહેવાય? 80 વર્ષના બાપુ મૂછમાં હસે છે. હું કંઈ નાનો છોકરો છું, મને પૂછે છે શું કહેવાય, શું કહેવાય? અરે બાપુજી બોલો ને, બોલો ને. અને પિતાને ગુસ્સો આવ્યો ને ગુસ્સામાં બોલી નાખ્યું, એને શું કહેવાય? શું? એને શકુરો કહેવાય. રામ શબ્દ ન નીકળ્યો. એ તો બોલ્યા હઈએ તો બોલવાનું મન થાય, કર્યું હોય તો કરવાનું મન થાય, પણ જો કર્યું જ નથી તો કરવાનું પણ મન નહીં થાય. આપ્યું હશે તો મૃત્યુના સમયે પણ આપવાનું મન થશે, નહીં તો સંતાડવાનું જ મન થાય છે. જીવનની એક યાત્રા છે, દેહમાંથી આસક્ત થયેલા માનવોની કથા છે. મન 5 જગ્યાએ ફસાય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને તેથી ભગવાન દત્તે 5 ગુણ લીધા. ભમરો ગંધમાં ફસાઈ ગયો. સૂકા કાશને કોતરી શકે છે, પણ કોમળ કમળને કોતરી શકતો નથી. બહારના શત્રુને આપણે વશ કરી શકીએ છીએ, પણ આપણી અંદરના શત્રુને આપણે વશ કરી શકતા નથી. એક અવાજ આવે તો 10 જણા શાંત થઈ જાય, પણ ઘરમાં જઈએ તો આપણને લોકો એમ કહે જાઓ તમે બહાર જાઓ. ત્યાં કોઈ સાંભળતું નથી. જેમ ઘરમાં નથી સાંભળતું, એમ આપણી અંદર એક બીજું ઘર છે જેની અંદર એ પણ સાંભળતું નથી. કોણ? ઇન્દ્રિયો સાંભળતી નથી. ઇન્દ્રિયો હાવ થઈ જાય છે અને બુદ્ધિ મનને દબાવી દેશે અને અનર્થના વિષયના વિકારોના માર્ગમાં લઈ જાય છે. આગળ દત્તે ગુણ લીધો. રૂપ. દ્રશ્યથી પણ આંખ બગડે છે અને ચોર એમાં આવે છે ચોરી કરી. શું છે? એક વેદાંતનું દ્રષ્ટાંત છે કે નગર શેઠીની દીકરી સ્નાન કરતી હતી અને રાજકુંવર ત્યાંથી ને ઘોડા ઉપરથી નીકળ્યો છે. ને રાજકુંવરે જોયું કે ઓહો, આ કંતાનના બાથરૂમમાં આટલો બધો પ્રકાશ, આટલી બધી લાઇટો મૂકી છે, અને મોહાંત બની ગયો. ઘેર મહેલમાં જઈને ખાવા પીવાનું બધું છોડી દીધું. રાજાએ પૂછ્યું, શું થયું બેટા? તને કોઈને અપમાન કર્યું, તકલીફ છે, શું જોઈએ તારે, બોલ. દીકરો કહેવા લાગ્યો, મેં નગર શેઠની દીકરી જોયા પછી મારું બધું ઉડી ગયું, ખાવા પીવાનું, મારે એની સાથે લગ્ન કરવા. રાજા તો સત્તા હતી એટલે કીધું કંઈ વાંધો નહીં, હમણાં બોલાવી લાવું છું. નગર શેઠને આમંત્રણ આપ્યું. રાજાએ કીધું મારી દીકરો તમારી દીકરીને પસંદ કરે છે, એટલે મારી દીકરી તમારી દીકરીને મારા દીકરા સાથે લગ્ન કરાવી દો. શેઠે વિચાર કર્યો, પૂછવું પડે મારે. નાતજાતમાં પણ ફેર છે, પણ આપ તો રાજસત્તા છો એટલે અમારે બધું માનીને રાખવું પડે, પણ દીકરીને તો પૂછો. અરે દીકરીની પાસે ગયા ને પૂછ્યું, દીકરીએ બેટા પિતાજી કેમ દુઃખી છો? બેટા એવી વાત થઈ છે, રાજાનો દીકરો તને જોઈ ગયો ને ગાંડો થઈ ગયો છે, હવે લગ્નની જદ કરી છે. દીકરી બહુ બુદ્ધિશાળી હતી. એને તરત કીધું કંઈ વાંધો નહીં પિતાજી, તમે આ પાડી દો. અરે બેટા શું બોલે? હા આ પાડી દો. 4 અઠવાડિયા પછી તમે કહેજો મને મળવા આવે. નગર શેઠે કેણે કહી દીધું, 2 અઠવાડિયા પછી રાજકુંવરને મોકલજો મળવા માટે. 7 દિવસ ક્યારે પૂરા થાય, કેમ પૂરા થાય એમ કરતા કરતા ઘોડે ચડીને 7મા દિવસે દોડતો દોડતો આવે. ક્યાં છે કુંવરી? એ ઉપર બેઠી છે. પેલો એ રાજકુંવર તો આમ ઠેકણા મારતો 2 પગથિયા જલ્દી જલ્દી ચડતો, એટલો અધીરો બન્યો. અને જેવો ઉપર ગયો અને એકદમ ધરાડ કરતો નીચે પડી ગયો. એ ભૂત છે, ભૂત છે, ભૂત છે. પેલી દીકરી કીધું, અરે 7 દિવસ પહેલા જે હું હતી ને એ જ હું છું. ના ના, એ તો કેટલી સુંદરી હતી, ઐશ્વર્ય હતી, ક્રાંતિવાળી હતી. આ તો હાડપિંજર દેખાય, ભૂતળું છે. ના 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 ના, 7 દિવસ પહેલા તમે મને જોઈ એ જ હું છું. આ તો મેં મારું રૂપ છે ને બહાર કાઢી નાખ્યું છે.
હે તારું રૂપ એવું છે, બહાર કાઢી નાખવાનું? હા, જ્યારે ઈચ્છા થાય ત્યારે ધારણ કરી દઉં, ના થાય ત્યારે કાઢી નાખો. તમારે 7 દિવસ પહેલાંનું રૂપ જોવું છે ને? હા, મારે તો 7 દિવસ પહેલાંનું રૂપ જોઈએ. આવો ઉપર આવો, ધીરે ધીરે જેમ ઉપર આવ્યો ને આવતાની સાથે 7 દિવસ પહેલાંનો એક કટોરાને મખમલથી ઢાંકેલો જેવો આમ ઊભો કર્યો અને દુર્ગંધ 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 મારી. અરે આ તો વિષ્ટા છે, મળમૂત્ર છે. બસ 7 દિવસ પહેલાં શરીરમાં આ જ હતો. દ્રષ્ટિથી જે વિકારો આવે છે, વાસનાઓ આવે છે, રૂપની અંદર જે મન ફસાય છે, બહારના રૂપને આપણે જોઈને આકર્ષિત થઈએ છીએ, પણ એની અંદર શું છે આ તો આપણને ખબર નથી. દેહેન્સ્તિ માંસ રુધિરે ભીમતી ત્વજમ ત્વમ. આ ગોકર્ણ પોતાના પિતાને કહેશે, પિતાજી જે દીકરામાં તમને મોહ છે એ દીકરાના અંદર શું છે કે તમને આટલો બધો મોહ છે? તમને રૂપથી મોહ લાગે છે કે એની અંદર ખજાના ભર્યા છે એનાથી મોહ છે? તો પિતાજી એની અંદર ખજાનામાં મળમૂત્ર ને હાડકાં જ છે. આ માંસ લજ્જાઓ છે, ખૂબ પ્રેમાળ છે. આપણે એની સાથે બેઠા છીએ, પણ જો એના શરીરના ચામડા ઉતરી જાય ને લોહીના માંસના લોચા બહાર નીકળી આવે તો આપણને ચિત્રી ચડીને આગા જતા, આ ભાઈ મને દુઃખ બીક લાગે છે. તો કોને જોઈને આપણે આકર્ષિત? આ તો બહાર પ્લાસ્ટર સુંદર માર્યું છે, અંદર તો કેટલું કદરૂપું છે આપણને ખબર નથી. તો દ્રષ્ટિ દ્વારા બતાવ્યું, આંખને એક સમજાવવાનો. અને તેથી મધુરાધિપતે રખિલમ મધુરમ. મીનાબાઈએ જગ જાહેર કીધું, મને માયા લાગી છે. અને આપણે બધાય બોલીએ તો છે માયા લાગી, માયા લાગી, માયા. પણ આપણી માયા સંસારની લાગી અને મીરાને માયા લાગી કૃષ્ણની માયા લાગી. બસ માયા તો એક જ છે, લગાડવી ક્યાં, કેવી રીતે, કોની સાથે, એની વિશેષતા છે. શબ્દમાં ફસાય છે. આજે આપણે બધા ફસાઈ રહીએ છીએ. કેટલાક દાગીના ઉતારીને આપી દે છે, પછી કહે છે અરે બાપરે મેં તો 5 લાખનું ભૂલ કરી દીધી, પણ હવે શું હાલ દીધું? તો ક્યાં આપવું હતું, વાપરવું હતું એ ખબર ન પડી. પણ ખબર નહીં એ સમય શું થયું. કોઈ બાવાજી આવીને કહે કે હું રૂપિયાના 2 રૂપિયા કરી આપું છું, પછી આપણે બાપજી તોલાના 2 તોલા કરો. હા, લાવો તમારું જેટલું એનું ઉછીનું પાછળનું કરી આવ્યું, કાલે 100 તોલા થઈ જવાનું છે ને. શબ્દમાં ફસાઈ ગયા. વાજિંત્ર વગાડનારો વાજિંત્ર વગાડે છે ને વાજિંત્ર વગાડવામાં રસ નથી, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? હરણ નજીક આવે એમાં દ્રષ્ટિ છે. આજકાલ આપણા વક્તાઓ વિદ્વત ચાતુર્યતા, વાક ચાતુર્યતાવાળા તમારી દ્રષ્ટિ કેવળ ક્યાં રાખે છે? તમારા ખિસ્સામાંથી પૈસા કેવી રીતે બહાર કઢાવવા, અહીં આપો, અહીં આપો, અહીં આપો, હા આપો, આ બસ આપો સિવાય વાતો થતી જ નથી. અને આપણે બધા ભોળા છીએ એટલે જ્યાં ત્યાં બધું ધરધર કરતા હોઈએ છીએ. જ્યાં નથી માગતો ત્યાં આપવાની જરૂર છે, કારણ એ ઈશ્વર આશ્રિત છે. મારા અનુભવમાં કહું તો ઘણા બધા ભગવત કૃપાથી લોકો આવે ને પૂછે પણ ખરા, શાસ્ત્રીજી તમારે શું તકલીફ છે? તો હું પહેલી કહું કોઈ તકલીફ નથી. તમારું કોઈ પ્રોજેક્ટ, તમારું કોઈ આયોજન, કોઈ જરૂરિયાત, એટલે એકદમ તો પાછું યાદ આવે નહીં કશું. એટલે પછી પૂછીએ કે ભાઈ તમારી શું, તમારી જે પ્રમાણે ભાવના હોય એ પ્રમાણે કહો, તો પછી એ પ્રમાણે કે બાકી તમારી ઈચ્છાઓ ઓછી હોય ને હું મોટું બતાવી દઉં તો તકલીફ છે, તમારે વધારે આપવું છે ને હું ઓછું બતાવું તોય તકલીફ છે. તો ઘણું સેટિંગ કરવું પડે, વાતચીત કરવી પડે, પછી વિચારી. પણ કહેવાનો ભાવ એ છે કે આવનારે વ્યક્તિની પાસે માગવાની અપેક્ષા ન હોવી જોઈએ કે મને આપતો જાય, બસ આપવાનો જ છે. આજે કે તેહી પર સત્ય સ્નેહું સો તેહી મિલહી ન કછું સંદેવું. તુલસીદાસજી સ્પષ્ટ કહે છે જે મળવાનું છે નિશ્ચિંત છે, જે થવાનું છે નિશ્ચિંત છે, અને જે થઈ રહ્યું છે પણ નિશ્ચિંત જ છે. ઈશ્વર આપણને આપવા માટે તેને મોકલ્યો છે. તો યાચના વૃત્તિ નહીં, અયાચક વૃત્તિ. બહુ વિશેષતા જ આજકાલ તો આપણે જોઈએ, જોડીઓ લઈ લઈ નીકળી જ પડે. એ ઉત્તરાયણ આપો, ફલાણ દિવાળી આપો, આ આવ્યું આપો. જાણે ગવર્મેન્ટના વેરા જેટલા નીકળતા જાય એટલા ઉઘરાણા થતા જાય છે. એટલે હવે તો લોકોએ કંટાળ્યા છે, કાં તો રસ્તો બદલી નાખે, કાં તો દરવાજા બંધ કરવા પડે. હવે આ બધી પરિસ્થિતિ આવી. વિદેશમાં જાઓ તો એમ કે ઉઘરાણા જ કરવા આવે. તો સમાજની જે સ્થિતિ છે, માગવાની અપેક્ષા ઈશ્વરની સાથે ડાયરેક્ટ કરી દો.
તો ઈશ્વર ઓટોમેટિક કોકને કોકને પ્રેરણા કરતો જાય છે. અમારા અનુભવ છે અને એ અનુભવથી જે પ્રેરણા જાગે કે આવું કરવું છે, ભલે ખિસ્સામાં પંજો ન હોય પણ શરૂ કરું છું તો ઓટોમેટિક. ગત વર્ષે આપ જે આવ્યા ત્યારે શેડોના જે વિચારો કર્યા હતા, આ વર્ષે ભગવત કૃપાથી સામે ગૌશાળામાં શેડ થયો, યમુનાજીએ ગાડી શેડ થઈ ગયો. એની પાછળ જે મોટી ગૌશાળા છે ત્યાં પણ આખી ગૌશાળાનો એક નવો રિનોવેશન કરીને નવો શેડ બનાવ્યો. જે જૂના હતા એના નવા પતરા બદલાઈ ગયા. ક્યારેક ક્યારેક કલ્પના થાય છે કે આ કેવી રીતે ચાલે, કેવી રીતે થાય છે. તો ક્યારેક ઈશ્વર જ આવીને કહેતો હોય બસ તું કરતો રે, તારી પાછળ હું બેઠેલો જ છું. તો જીવનની જે અનુભૂતિ કે વિશ્વાસ જીવનમાં જગાડવાની, જડતા નહીં હો, જડ જેમ થઈને નથી રહેવું, પણ એક વિશ્વાસ જગાડવાની જરૂર છે. હરી તું મારું ગાડું હંકાર, હું કાંઈ ન જાણું. તમે બધા બસમાં કેવા શાંતિથી ઊંઘી જાઓ છો, કોઈ ડ્રાઈવરને જોડે જઈને બેસે છે, ભાઈ જાગજે હો, ધીરે ચલાવજે, ખાડો ટેકરો જોજે, ઊંઘી ન જતો. બસ જેટલો ભરોસો ડ્રાઈવરમાં રાખો છો, કમસે કમ એટલો ભરોસો ઈશ્વરમાં તો રાખો. અને એ ભરોસો છે તો ઈશ્વર કોઈનો ભરોસો વિશ્વાસ તોડતો નથી. અરે વ્રજવાસીઓએ જ્યારે ગોવર્ધનના લીલાની અંદર વ્રજવાસીઓ ભયભીત બન્યા અને ભગવાને કેવલ પ્રેરણા આપી છે. અહીં જુઓ, ચમત્કારમાં આજની દુનિયા માને છે ને, દોડા દોડ કરે છે. અહીં ચમત્કાર ભગવાને નથી કરી બતાવ્યો કે હું ગોવર્ધનને ધારણ કરી દઈશ ને તમને બધાને બચાવી દઈશ. ભગવાને એ વ્રજવાસીઓને જાગૃત કર્યા છે. તમારી અંદરથી વિશ્વાસ જગાડો, તમે પુરુષાર્થ કરો, તમે એના શરણમાં જાઓ. ભગવાને વ્રજવાસીઓને કીધું જેની તમે સેવા કરી, જેને દર્શન આપ્યા, અરે એને એકવાર પોકાર તો કરો. બસ આ મને ને તમને બધાને કહે છે. દુનિયાની સામે ખોડો પાથર્યા કરતા, દુનિયાની સામે તમારું દુઃખ રડ્યા કરતા, તમે એકવાર ઈશ્વરને જેને પ્રાર્થના કરો, તમારા હૃદયથી પ્રેમથી જુઓ અને સફળતા મળે છે કે નહીં. અને દુનિયાની સામે તમારા વીકપણ જાહેર કરશો તો દુનિયા તો નબળી છે, તમને પંચિંગ કરી શોષિત કરશે, દુઃખી કરી દેશે. નહીં ઘરના ગાંઠના રહેવા દે. ક્યારેક ઈશ્વરને પોતાનો માની રહો. ભગવાને વ્રજવાસીઓએ જ્યારે ગોવર્ધનનાથના સાનિધ્યમાં ગયા તો વ્રજવાસીઓની આશાને નિરાશ નથી થવા દીધી. તુરંત ભગવાને કીધું, મને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. વિચારો, અહીં ભગવાને પોતાની મહત્તા નથી બચાવી કે હું બચાવી લઈશ બધાને. બસ નિમિત્તાની જ માત્રાની વિપરીતાની કેશવ, કરતા હરતા ઈશ્વર છે. મારીને તમારા બધાની દોરીઓ એને પકડી લેશે. આપણે કશું નથી કરી શકતા. એ આપણને કરાવી રહ્યો છે માટે આપણે સેવા કરીએ છીએ. એ આપણને ધન આપ્યું છે માટે આપણે સત્કાર્ય કરીએ છીએ. એને મને જ્ઞાન આપ્યું માટે એનો ઉપયોગ કરવું. મને એને શરીર નિરોગી આપ્યું તો હું સમાજ સેવા કરું. પણ માણસ કેવલ ઈશ્વરની આપેલી વસ્તુ એક ઉપાર્જન તરીકે બનાવી ગયો તો પરિણામે બધું લુપ્ત થતું જાય છે. એક સમય ગુરુકુળનું જ્ઞાન કેવું હતું અને આજે લાખો રૂપિયા ખર્ચીને છોકરાઓને સ્કૂલોમાં ભણાવીએ છીએ, એનું જ્ઞાન કેવું છે. એમાં એક ને બે બીજું કશું આવતું જ નથી. જ્યારે ગુરુકુળમાં કેવલ નિષ્ઠાથી, નિસ્વાર્થથી ગુરુ એને બધું જ ભણાવતો હતો, ભરપેટ આપતો હતો. કે જે કેવલ પુસ્તકીય જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન, શસ્ત્રનું જ્ઞાન, આધ્યાત્મનું જ્ઞાન, રસોઈનું જ્ઞાન, ખેતીનું જ્ઞાન, બધા જ પ્રકારનું જ્ઞાન. અને એ યુવાન જ્યારે સમાજમાં પાછો આવતો હતો ત્યારે કેટલો સક્ષમ બનીને આવતો હતો કે બીજાએ 1000 જણને તૈયાર કરતો હતો. આજે કેવલ સંપત્તિ પ્રાપ્ત કરવાની તો પરિણામે સેવા ભાવ તો છે જ. 5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તો 5 કરોડ ભેગા કરવા તો પડશે. જોબ લેવા માટે 5 કરોડ આપ્યા છે તો 25 કરોડ ભેગા જ કરવા પડશે. પછી ઉપલબ્ધ લીધા જ કરો, ભર્યા જ કરો. અને પછી કરેલા કર્મની અહીં તો મળે છે, કરેલા કર્મના બદલા અહીં તો મળે છે. તો જીવનમાં એક સ્થિતિ વિશાળ અને વિચારવા જેવી છે. બહુ સરસ એક એક્ઝામ્પલ બતાવું કે એક ગરીબ માણસ, એની પત્ની બીમાર છે. દવાખાને સ્ક્રિપ્ટ લખી આપી એટલે મેડિકલ સ્ટોરમાં ગયો. મેડિકલ સ્ટોરવાળાએ કીધું, ભાઈ 400 રૂપિયાની દવા છે. હવે ગરીબની પાસે 300 જ રૂપિયા છે. પેલો કે સાહેબ શેઠ આ દવા નહીં આપો તો મારી પત્ની નહીં બચી શકે. પેલા કીધું નહીં, 100 રૂપિયા લઈને આવ્યો તો પૂરી દવા આપો, નહીં તો ઓછી મળશે. 100 રૂપિયા છે નહીં, પૂરી દવા આપી નહીં.
અને અંતે ગરીબ માણસની પત્ની મૃત્યુ પામી ગઈ. વેપારીને ખબર છે કે 100 રૂપિયા તો મારો નફો જ છે, પણ એને નફાને જતા ન કર્યો અને પેલીની પત્ની મૃત્યુ પામી ગઈ. કાળચક્ર ફરી ગઈ અને ફરી ગયું તો જે દુકાનોનો માલિક, વૈભવનો માલિક હતો, એના જીવનમાં પરિવર્તન એવું એક વંટોળ આવી ગયું. દીકરાઓ જુદા પડી ગયા, મકાનો જુદા થઈ ગયા. પતિ પત્ની રહેતા રહેતા પત્ની બીમાર પડી, પૈસાની તકલીફો થવા લાગી અને દવાખાને પત્નીને લઈને ગયો છે અને દવાની સ્ક્રીપ આપી વેપારીની પાસે ગયો. 400 રૂપિયાની દવા છે. ખિસ્સામાંથી પૈસા કાઢે તો 100 રૂપિયા ઓછા છે. આજે બરાબર સામે ફેક્સ ટુ ફેક્સ સ્થિતિ આવી ગઈ. પણ વેપારી એ અનુભવ સિદ્ધ હતો અને તેથી એને તરત કીધું, ભાઈ 100 રૂપિયા નથી જોઈતા. કારણ એને ખબર મારો નફો છે, બુડીમાં નુકસાન નથી, 100 રૂપિયા મારે નથી જોઈતા, પણ તારી પત્નીને બચાવી લે દવા લઈને જા. આ માનવતા, આ મહાનતા, અને એ મહાનતા માનવતા આવશે સ્વ અનુભવથી આવશે. મારા જીવનનો પ્રસંગ કહું તો લગભગ ઘણા વર્ષો પહેલાં, એટલે 87-88માં મારા ભાઈને દુકાન હતી ને દુકાનમાં એને થોડીક પૈસાની જરૂર હતી. એટલે મને કીધું કે તો હું નાનો, એટલે પણ કથાઓ કરતો હતો. એટલે ગામની અંદર એક ભાઈ સાથે સંબંધ, એટલે સવારના પર હું 7 વાગે એને ઘેર ગયો હતો અને મેં એમને કીધું કે મારે થોડા પૈસા જોઈએ છે. એક પલ્લો પણ વિલામ કર્યા વગર, કેટલા જોઈએ છે, લો લઈ જાઓ. આજે એ પ્રસંગ મને યાદ આવે છે, કારણ મેં અનુભવ્યો છે. એટલે મારી પાસે કોઈ આવીને એમ કે મહારાજ મારે આ તકલીફ છે, આ મુસીબત છે, એટલે મને મારો પ્રસંગ યાદ આવે કે જે મને કોકે હેલ્પ કરી એ મારે કોકને હેલ્પ કરવી છે. આ સ્વ અનુભૂતિ છે, આ પ્રેક્ટિકલ છે. અને એ અનુભૂતિની અંદર ક્યારેક ક્યારેક કોઈ આપણને મૂર્ખોય બનાવી જતો હોય છે. હમણાં એક જણ મને બનાવી ગયો હતો. આણંદનો છું ને મથુરાથી બોલું છું, અને એણે કીધું કે મુખિયાજીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એમને 7,000ની જરૂર છે. અહીં કેશ લેતા નથી એટલે ગૂગલ પે કરવું પડે, મારા એકાઉન્ટમાં પૈસા નથી. એટલે મેં એને મુખિયાજી કહ્યું ને બધું વાતો કરી. એટલે મેં એને સાચું લાગ્યું. એટલે મેં કીધું ભાઈ હું ગૂગલ પે વાપરતો નથી, એટલે મને ખબર નહીં, પણ હું મથુરામાં પરિચિત છે અને વાત કરું અને જો કરી આલે તો થાય, ઠીક. મેં 2-4 મારા સંગીતના છોકરાઓ આવે એને વાત કરી. એક જણે કીધું કે હું કરું, પણ મેં એને કીધું એ પહેલાં પૈસા તને આપે પછી તું ટ્રાન્સફર કરજે. હો, પણ એને બિચારાને ભાવ જોયો કે મારા જે કહ્યું છે ને, એટલે સીધા કરી દીધા ને પછી ઉડી ગયા બધું. એટલે મેં એને કીધું ભાઈ હું તને ટ્રાન્સફર કરી આપીશ, તે મારા વિશ્વાસથી એને કર્યા. પણ એટલે ક્યારેક ક્યારેક લોકો મૂર્ખ બનાવી જાય છે, એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. સત્ય વાત લાગે તો તુરંત, અને એના કરતાં વિશેષ તમારા અંતરમાં ભાવ જાગે ને તો કોઈને પૂછવા ન રહો. કારણ ઈશ્વર કોઈને ખરાબ કરાવતો જ નથી. કરીએ છીએ એ તો આપણી ઇન્દ્રિયોને આધીન બનીને કરીએ છીએ, આપણી લોભ લાલચ વૃત્તિને આધીન કરીએ. બાકી ઈશ્વર કોઈને અહિત કરાવતો નથી. ઈશ્વર તો બધાને ભલું જ કરાવે છે. અને તેથી ઉપનિષદો પણ સર્વત્ર સુખીને સંતો, એવી અનુભૂતિ જીવનની અંદર કરવાની જરૂર છે. કંઈક મને ઈશ્વરે આપ્યું છે તો મને યશભાગી બનાવ્યો છે, તો મારા હાથે હું કંઈક કરતો જાઉં. એ જ્ઞાન, બુદ્ધિ, સત્તા, સંપત્તિ બધી જ વસ્તુમાં એ ભાવ આવવો જોઈએ. પણ વિક્રય વૃત્તિ આવી જાય છે તો પરિણામે તકલીફ છે. સમાજની જે સ્થિતિ છે, સમાજના જે અનુભવો છે, હું સંસારમાં આવ્યો છું, દેહમાંથી આસક્ત થવું નથી મારે, બધાની વચ્ચે રહેવું છે, કમળ જેવા થઈને રહેવું છે. કાદવ છોડવું નથી. ભલે વેદાંતિઓ તો એમ કે સંસારના કામો છે, છોડી દો, ખાવાનું છોડી દો, કપડાં છોડી દો, સોના ચાંદી છોડી દો, બધું મને આપી દો. એટલે એને રચ્યું પછી રહેવું છે ને આપણને ના પાડે. નહીં, આપણે બધામાં રહેવું છે, પણ મનથી નક્કી કરવાનું હું કમળ જેવો રહું. બસ મને કોઈક છાંટો નાખી જાય ને તો મોતી જેવો ચમકવો જોઈએ. બધે વચ્ચે છું, બધું જ કરું છું, બધી જ વ્યવસ્થા કરું છું, બધું જ ખાઈ પી મોજ મસ્તી કરું છું, પણ હું કમળ જેવો અધ્ધર રહી શકું કે મારું મન ઈશ્વરે બને તો ભગવાન કે હું તને છૂટી લઉં છું. જીવનની અદ્ભુત સ્થિતિ પરીક્ષિતના પ્રશ્નો છે, અને એ પ્રશ્ન આપણને બધાને માટે આદર્શ છે. જીવનમાં ઉતાર્યા કરતાં અનુભવવાની બહુ જરૂર છે, અને અનુભવ શબ્દ એટલે ઓટોમેટિક ઉતરી જ જવાનું છે. કારણ
મહાપ્રભુજી ભાગવત તો કે છે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાગ્રવમૃત સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુહુરો રસિકા ભુવિ ભાવુકા. બસ જ્યારે જ્યારે ભક્તિની ભૂખ લાગે ત્યારે ત્યારે ભાગવતને પીધા કરો. પાછું આપણે તો કહીએ ને બહુ સાંભળી કથા, એ સાંભળી જ નથી એટલે જ બહુ બહુ લાગે છે. સાંભળ્યા અને જો જીવનમાં ન ઉતર્યું હોય તો જાણવાનું સાંભળી જ નથી. ને ભાગવત એ જીવન જીવતા શીખવાડી દેશે. ભાગવત પરમાત્માને કેવી રીતે પામવા એ શીખવાડી દેશે. અને તેથી શ્રીમદ ભાગવત કે છે ને વારંવાર શ્રવણ કરો. આ કેરી આપણે ખાઈએ છીએ, તમે 100 રૂપિયાની કે 1000 રૂપિયાની કેરી પેટી લાવો, પણ એની એક એક વસૂલ કરો છો કે નહીં? એ છાડિયાનો રસ કાઢી લો, ગોટલાનો રસ કાઢી લો, રેસાનો રસ કાઢી લો, અને તોય ફેંકવાનું મન ન થાય. હવે તો નવી નવી રેસીપી નીકળી છે, છાડિયાનું અથાણું બનાવે છે, ગોટલીનું પણ મુખવાસ બનાવે છે, અને એ પણ બહુ સારી આયુર્વેદિક દ્રષ્ટિએ સારી છે. પણ આપણે બધું ફેંકી દઈએ, ફેંકતા પહેલાં છેલ્લે બુદ્ધિ દ્વારા ભજે તો બનાવી દઈએ છીએ. એક પણ જેમ રસ નકામો નથી, એમ શ્રીમદ ભાગવતની એક પણ લીલા, એક પણ શબ્દ, એક પણ કથા નકામી નથી. કૃષ્ણની લીલા એક ક્રાંતિકારી વિચાર છે. ઘણી બધી લીલાઓને લોકો અનર્થ રીતે વ્યક્ત કરે છે. એમાં એક ચીરહરણની લીલા છે, જે સમાજમાં એવું કે ભગવાને ગોપીઓના કપડાં, સંતાના કપડાં લઈ લીધા. આ કામ કરી શકે ખરો જગતનો નાથ? ચીર એટલે વસ્ત્ર છે, પણ કયું વસ્ત્ર છે એની ખબર નથી. આપણે તો શરીરના વસ્ત્રને જ વસ્ત્ર માનીએ છીએ, પણ એની અંદર બીજું એક વસ્ત્ર છે. ઇન્દ્રિયો એ પણ એક વસ્ત્ર છે. આપણી ઉપર એક આવરણ આવી જાય છે. અહંકારનું આવરણ આવી જાય ત્યારે આપણને કશું દેખાતું નથી. લોભનું આવરણ આવી જાય ત્યારે કશું દેખાતું નથી. વાસનાનું આવરણ આવે ત્યારે આપણને કશું દેખાતું નથી. તો કપડાં તો નથી, પણ છતાં આપણે અંધ બની જઈએ છીએ, કારણ એ આવરણ આવી ગયું. અને એ આવરણ જ્યારે કોઈ ટપલો મારે, કોઈ ટકોર મારે, ઠોકર વાગે અને આવરણ નીકળી જાય ત્યારે પસ્તાઈએ છીએ. પછી એમ કયું આવરણ? આત્મા ઉપર આવેલા આવરણને દૂર કરી એ ચીરહરણ, નહીં કે વસ્ત્ર ખેંચીને. નહીં તો વસ્ત્ર ખેંચવાની દશા તો શું થઈ છે એ મહાભારત બતાવે છે. દુશાસનનો ભીમે શુદ્ધ શા કરી છે. તો જીવનની જે સ્થિતિ છે એ ચીરહરણ એ પણ એક આધ્યાત્મ લીલા છે. ભગવાને ચિત્તવૃત્તિ નિરોધ એ ચિત્તને શુદ્ધ કરવા માટે ભગવાને જે લીલા કરી, કારણ રાસમાં પ્રવેશ આપવો છે એટલે અંતકરણને શુદ્ધ કરાવ્યું છે. એવી અનેક લીલાઓ પ્રભુની અદ્ભુત છે. આપણા જીવનમાં કંઈક ને કંઈક શીખવાડતો જાય છે, કારણ પ્રેક્ટિકલ નોલેજ કૃષ્ણે આપ્યું છે. કેવલ ઉપદેશાત્મક નથી. ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ નહીં, પણ પોતાનો સ્વ અનુભવની મલઈ, પોતાનું એક ક્રીમ અર્જુનને આપી દીધું. બાળકને માં પોતાનું ઓર આપી દેશે, પોતાનું તેજ આપી દે, પોતાની લજ્જા આપી દેશે, અને બાળકને તૈયાર કરે છે, ત્યારે બાળક કેટલો સક્ષમ બને છે. એમ પોતાના અનુભવ સિદ્ધ ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપી અને એને બેઠેલો ઊભો કર્યો છે. ક્યાંય એવું ન કીધું છોડી દો ને ભાગી જાઓ, નાસી જાઓ. આપણે બધું આવું બધું પકડી લીધું. લોકો આપણને સમજાવ્યા કે આ માયા નકામી, છોડ દો, આ છોડ દો. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે છોડવાની કશું જ જરૂર નથી. છોડશું એટલું પકડશો, એના કરતાં પરિવર્તન કરી દો. આ ઘર નથી, ઘર મારું મંદિર છે. બાળકો નથી, મારા ઠાકોરજી છે. પતિ પત્ની મારો ભગવાન છે. અને હું કોણ છું? દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણી તવાકર્મ કરો તુકાય. આપણે આખો દળ છું મારો છોકરો, મારો ઘરવાળો, મારી પત્ની, મારું ઘર, મારું આ. એની અંદર થોડોક ભાવ કરો, મારું પણ મારા ભગવાનનો. હું જે કરું છું બધા મારા ભગવાન છે, હું એની સેવા કરું છું.
તો આપણો ધર્મ છે. કૃષ્ણાશ્રી આશ્રમની શિબિરના આજના ચોથા દિવસે નાવનો સાંજે મનોરથ છે. અત્યારે વિશ્રામ ઘાટનો મનોરથ છે. આજે વિશિષ્ટ 5000 ચોપડાઓનું જે વિતરણ થશે, તો આજના ક્રમની અંદર ખૂબ રસ છે. સમય પણ વધારે જ જવાનો, કારણ ચોપડા વિતરણમાં લગભગ 2-2.5 કલાક તો એમ જ જતા રહેશે. તો આજના ક્રમ પ્રમાણે જે પણ પ્રફુલ્લભાઈ ચર્ચા કરશે એ પ્રમાણે સત્સંગ થોડોક શોર્ટ થશે અને પછી આપણે તે આપણા બધાના સહયોગથી સાથથી આપણે બધાને ચોપડાઓ વિતરણ કરીશું. આવતીકાલે આપણી શિબિરનો અંતિમ દિવસ છે. જે પ્રમાણે વ્યવસ્થા કરી છે, આયોજન કર્યું છે, એ પ્રમાણે પ્રફુલ્લભાઈ એના ગાઈડલાઈન આપીને આયોજન કરશે. તો સિવાય સમય જતો રહે છે ખબર નથી, સમય ફરી પાછો આવવાનો છે તો નિશ્ચિત છે. ગઈકાલે જ એક પ્રસ્તાવ મૂક્યો હતો નાથદ્વારમાં ભાગવત સપ્તાહ અને અમરકંટકમાં, જેના નામ વાતો તો અત્યારે બહુ આવે છે, મારા 25 છે ને મારા 50 છે ને 100 છે. એ વાત કરતાં કન્ફર્મ નામ લખાવતા જાય તો આપણે ડેટ ફિક્સ કરીશું અને એ ડેટમાં પછી જેને એડજસ્ટ થાય એ આવશે, નહીં થાય એ નહીં આવી શકે, જેવી ભગવાનની ઈચ્છા. તો એ હવે 2 દિવસની અંદર પછી બધાને ફોનો કરીને વ્યસ્તતામાં ગયા પછી ભૂલી જવાય. એટલે આજ અને કાલમાં જેને જેને નાથદ્વાર અને અમરકંટકની કથામાં ઈચ્છા હોય એ પોતાના નામ લખાવે. ડેટ ટૂંક સમયમાં જ નક્કી કરીને જણાવીશું. તો એ કાર્યને પણ આપણે વિશેષતાથી કરીએ, કારણ આપણી કૃષ્ણાશ્રી આશ્રમની તો શિબિર તો ફિક્સ જ છે, પરંતુ આ એક યાત્રા સાથે સત્સંગ કરીએ એવી એક ભાવના છે અને એ ભાવના દ્વારા આપણે પ્રભુના ગુણોનો વાદ ગાઈએ. સર્વને જય શ્રી કૃષ્ણ.